સ્ટાર્ટ કરીએ. કાલે આપણે ટોર્ક એન્ડ ફોર્સમાં તો આપણે એવું સમજ્યા હતા કે કરંટ કેરિંગ કોઇલ હોય અને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય એટલે મેગ્નેટિક ફોર્સ તો આપણું ઝીરો થતું હતું. આજે જે છે એ આપણે ટોર્કની ડિસ્કશન કાલે આપણે અહીંયા સુધીની કરી હતી કે ટોર્કમાં મેઇન જે આપણે કોન્સેપ્ટ સમજ્યા હતા, ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ એમ વેક્ટર ક્રોસ બી વેક્ટર હતું. એમ એટલે આપણે NIA કીધું હતું, એમાં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન એરિયા વેક્ટરની ડાયરેક્શનમાં જ હતી. ક્રોસ આપણે બી કીધું હતું. અને જો એ અને બી વચ્ચેનો એંગલ એટલે કે એરિયા વેક્ટર એન્ડ મેગ્નેટિક ફિલ્ડની બિટવીનમાં એંગલ 90 ડિગ્રી હોય તો ટો ઇઝ ઇક્વલ ટુ આપણે આવી રીતના બી ના સાઇન થીટા લખીએ અને થીટા 90 હોય તો સાઇન 91, તો ટોર્કની વેલ્યુ બી ના આપણે ફાઇન્ડ કરી નાખી હતી. એમાં મેઇન આજે જે આપણે ડિસ્કશન કરવાનું છે કે ભાઈ કાલે કરંટ કેરિંગ કોઇલ હતી એને આપણી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કઈ રીતના ડિફાઇન કરીએ. અહીંયા આપણે એટલું તો સમજી ગયા કે ભાઈ એમ ઇઝ ઇક્વલ ટુ NIA થાય. આપણે એ જોયું હતું ભાઈ ઈ વેક્ટર ક્વોન્ટિટી છે, એની ડાયરેક્શન એરિયા વેક્ટરની ડાયરેક્શનમાં જ હોય. યુનિટ એ આપણે ચેક કરી લીધો હતો કે ભાઈ કરંટનો એમ્પિયર અને આ એરિયા છે લૂપનો એરિયા એનો મીટર સ્ક્વેર. હવે એને આપણે અહીંયા લૂપને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મેં બનાવી કઈ રીતના એ આપણે સમજીએ. માની લો આવી રીતની એક રેક્ટેન્ગ્યુલર લૂપ લઉં છું અને ઓલરેડી અહીંયા ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ છે. ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આપણું કાલથી જે ડિસ્કશન સ્ટાર્ટ થઈ ગયું હતું એ પાછું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ માટે જ હતું. હવે હું આની અંદર ક્લોકવાઇઝ કરંટ લઉં, માની લો આવી રીતના ની અંદર આમ કરંટ ફ્લો થાય છે, આ ક્લોકવાઇઝ કરંટ છે. અત્યારે તમે એમ કહી શકો કે આ કોઇલ જે છે રેક્ટેન્ગ્યુલર શેપની કરંટ કેરિંગ કોઇલ એનું પ્લેન મેગ્નેટિક ફિલ્ડ ને પરપેન્ડિક્યુલર છે. બટ મારે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન ફાઇન્ડ કરવી હોય તો આપણને ખબર છે કે તો એરિયા વેક્ટરની ડાયરેક્શનમાં છે. અને હું અહીંયા આવી રીતની આમ કોઇલ લઉં તો આનો એરિયા વેક્ટર આઉટવર્ડ હોય ને ઇનવર્ડ હોય. તો એના માટે આપણે એવું સમજ્યા હતા જે ડાયરેક્શનમાં કરંટ હોય ડાયરેક્શનમાં ફિંગર સ્કલ કરીએ તો થંબ મારો ઇનવર્ડ ગયો, તો એનો એરિયા વેક્ટર બી ઇનવર્ડ એટલે એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ બી ઇનવર્ડ જ આવશે. તો હવે આપણે અહીંયા બીજું એમ કહી શકીએ કે પ્લેન perpendicular to B, યા આપણે એમ કહી શકીએ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઇઝ પેરેલલ ટુ B. તો અહીંયા તમે ટોર્કની ફોર્મ્યુલા જોવા જાઓ MB sin θ માં MB ઇનવર્ડ BB ઇનવર્ડ ઝીરો ટોર્ક લાગે. બટ મારો ક્વેશ્ચન અત્યારે ખાલી એટલો છે કે આની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કઈ શું કામ શકીએ. જો તો માની લો આ કરંટ કેરિંગ કોઇલ છે, હું આને આવી રીતના n નંબર ઓફ ટર્ન્સ ને જરાક વિઝ્યુઅલાઇઝ કરાવડાવું છું તમને. જો કે અહીંયા આવી રીતના n નંબર ઓફ ટર્ન્સ છે, આપણે ખાલી ટર્ન શો કરીએ છીએ. તો n નંબર ઓફ ટર્ન્સ છે, તમે એક વિચાર કરો ને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ તો છે જ, નો પ્રોબ્લેમ. બટ આ કોઇલમાંથી કરંટ એ પાસ થાય છે ને, કરંટ કેરિંગ કોઇલ એક એનું પોતાનું મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ ન કરે. આપણે એ ભણી ગયા હતા કે કોઇલની અંદર જે ડાયરેક્શનમાં કરંટ ફ્લો થતો એ ડાયરેક્શનમાં ફિંગર સ્કલ કરો તો થંબ જે છે તમને કોઇલની ઇનસાઇડ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન આપશે. તો અહીંયા હું આમ ફિંગર સ્કલ કરું મારો થંબ અંદર જાય. એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ તો છે જ. જો બપોરમાં ઊંઘમાં હશો તો શબ્દો છૂટી જશે સાંભળવા. એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ની હું વાત નથી કરતો. મારો ક્વેશ્ચન એમ છે કે આ કરંટ કેરિંગ કોઇલ પોતે એક મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે છે, એનું મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ છે અને મેગ્નેટિક ફિલ્ડની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ બનાવે. અહીંથી મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ જાય છે, મીન્સ કે અહીંથી એન્ટર થતું હોવું જોઈએ, અહીંથી બહાર આવતું હોવું જોઈએ. મીન્સ કે આ આખી કોઇલ જે છે ને આખી કોઇલ એ એક બાર મેગ્નેટની જેમ બિહેવ કરે ને એવું આપણે વિચારી શકીએ કે આખી આ કોઇલ જે છે ને એ પોતે બાર મેગ્નેટની જેમ બિહેવ કરશે. કે જેમાં હું એવું કહી શકું કે એનો જે બહારનો એન્ડ છે ને આ બહારનો એન્ડ ઈ એસ બની જશે અને અંદરનો એન્ડ છે ને નોર્થ પોલ બની જશે. આ કરંટ કેરિંગ કોઇલ મેં આખી લીધી. આ કરંટ કેરિંગ કોઇલ મેં એમ કીધું કે એમાં ક્લોકવાઇઝ કરંટ ફ્લો થાય તો એનું મેગ્નેટિક ફિલ્ડ અંદર જશે. એટલે અહીંથી જો આમ થંબ ઇનવર્ડ ગયો, અહીંથી ઇનવર્ડ ગયું. હવે તમે એટલું ભણી ચુક્યા છો કે બાર મેગ્નેટ હોય તો બાર મેગ્નેટના નોર્થ માંથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ બહાર આવે, સાઉથમાં એન્ટર થાય ને પાછું નોર્થમાં જ ઈ વિરામ પામે, ને જ સ્ટેશનરી થઈ જાય. બીકોઝ ઓફ ક્લોઝ લૂપ બનાવે. એટલે નોર્થમાંથી આવ્યું સાઉથમાં ગયું પાછું નોર્થ સુધી જાય.
તો અહીંથી આમ એન્ટર થાય છે ધેટ મીન્સ કે સાઉથ હોવું જોઈએ, અહીંથી બહાર આવે છે મીન્સ કે નોર્થ હોવું જોઈએ. તો આ કોઇલ નો તે તમને જે દેખાય છે, આ કોઇલ નો તમને જે દેખાય છે એ સાઈડ સાઉથ પોલ હોય, એની પાછળની સાઈડ નોર્થ પોલ હોય. મીન્સ કે આ કોઇલ એક મેગ્નેટ બની ગયું. મેગ્નેટમાં એક સાઉથ પોલ, એક નોર્થ પોલ, ડાયપોલ આવી ગયું, ડાયપોલ. અને ઈ કોઇલ માટે આપણે સમજ્યા કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ NIA. મેં શું કીધું ખબર પડી ભાઈ? કે હારું આપણે કોઇલમાં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ક્યાંથી લાવ્યા? ડાયપોલ આવ્યું એટલે ડાયપોલ મોમેન્ટ આવ્યું. ઇલેક્ટ્રિક ડાયપોલમાં કેમ એક પોઝિટિવ ચાર્જ હતો અને એક નેગેટિવ ચાર્જ હતો. એમ અહીંયા આ સાઉથ પોલ, આ નોર્થ પોલ. કારણ કે અગેન કરંટ અહીંથી આમ ક્લોકવાઇઝ છે તો અહીંથી અંદર જતું હશે, અહીંથી અંદર તો સાઉથમાંથી અંદર જાય. તમે યાદ કરો આવી રીતના સ્ટાન્ડર્ડ નંબર 10th ની અંદર આટલું તો આપણે સમજ્યા જોઈએ કે અહીંયા નોર્થ પોલ હોય, અહીંયા સાઉથ પોલ હોય, મેગ્નેટિક ફિલ્ડ લાઇન આમ ક્લોઝ લૂપ બનાવતી હોય. તો સાઉથ માંથી એન્ટર થતી હોય, મીન્સ કે બાર સાઉથ, અંદર નોર્થ. હવે હું આના બેઝ આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાના સ્ટાર્ટ કરીએ કે ટોર્ક તમને ફાઇન્ડ કરવાનું કે કોઇલમાં, તો આપણે કઈ રીતના ફાઇન્ડ કરવું. માની લો તમને એક આવો એક્ઝામ્પલ આપ્યો. આપણને આખી કોઇલ માટે ટોર્ક નું મેઇન ફોર્મ્યુલા બી ના તો ખબર જ છે. હું એમ કહું છું આવી રીતનું એક ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, અને ઈ ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ની અંદર આવી એક r રેડિયસ ની અને 2r ડાયામીટર વાળી હાફ કોઇલ પડી છે. આ કરંટ કેરિંગ છે. યસ, અહીંથી આ સેન્ટર O છે, આ ડિસ્ટન્સ r છે. આવી એક કરંટ કેરિંગ કોઇલ પડી છે. આમ કરંટ ગયો, અહીંથી આમ આવી ગયો, હાફ કોઇલ છે. મારો ક્વેશ્ચન છે ખાલી ફાઇન્ડ મેગ્નેટિક ફોર્સ એન્ડ ટોર્ક on a current carrying coil. Yeah, on a coil. Simple. Current તો શો કર્યો જ છે આપણે. તો હવે પહેલા તો મેગ્નેટિક ફોર્સ તો આપણે કઈ વિચારવાનું જ નથી આવતું ભાઈ, એ તો ઝીરો જ હોય. મેગ્નેટિક ફોર્સ આપણને અહીંયા ઝીરો જ મળવાનું છે, કારણ કે ક્લોઝ છે. જો અહીંયા આખે આખો આ આવી રીતનો શેપ છે, આ કરંટ છે, આ ડાયરેક્શનમાં કરંટ જાય છે. ખાલી આવી રીતની હાફ લૂપ નથી. ખાલી આવી રીતની લૂપ હોય તો આપણે ભણી ગયા કે રેન્ડમ શેપ નો વાયર થઈ ગયો, મારે બે એન્ડ ને કનેક્ટ કરી દેવા. એટલે આખી આમ લૂપ જ છે આખી. હવે મારે ટોર્ક ફાઇન્ડ કરવું છે. તો ટોર્ક માટેની ફોર્મ્યુલા બેઝિકલી એક તો છે, તમે ફંડામેન્ટલ થી સ્ટાર્ટ કરો. હું ફંડામેન્ટલ થી તમને હમણાં સમજાવું, બટ એની કરતા બેટર મેથડ છે કે આપણે ટોર્કની જ સીધી ફોર્મ્યુલા યુઝ કરી નાખીએ કે ભાઈ આપણને ખબર છે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય તો ટોર્ક m વેક્ટર ક્રોસ b વેક્ટર લખાય. ચલો અહીંયા આપણે ચેક કરવા જઈએ, કરંટ આમ છે તો આપણે અહીંયા ખબર પડી ગયો કે ભાઈ કરંટ કેરિંગ કોઇલ, મારું મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ ગયું. તો અહીંયા m અને b વચ્ચેનો તમારો એંગલ b બી ઇનવર્ડ છે. મારો કરંટ કેરિંગ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન જોવા જાવ તો e બી ઇનવર્ડ, b બી ઇનવર્ડ. તો m b sin 0 મીન્સ કે ટોર્ક 0. પણ હવે હું નેક્સ્ટ એક્ઝામ્પલ ની અંદર આવી રીતનો એક ચેન્જ કરું કે હું આ જ સેમ આખો કેસ લઉં, બટ મેગ્નેટિક ફિલ્ડ ને હોરિઝોન્ટલ કરી નાખો. આવી રીતનું મેગ્નેટિક ફિલ્ડ આવી રીતનું હોરિઝોન્ટલ છે, અને એમાં એક તમારી આવી કરંટ કેરિંગ કોઇલ પડી છે. આ અહીંથી આવી રીતના છે, કરંટ કેરિંગ કોઇલ છે, આ ડાયરેક્શનમાં કરંટ છે, અને આ ડિસ્ટન્સ જે છે રેડિયસ r છે. સ્ટીલ ક્વેશ્ચન સેમ છે, સેમ ક્વેશ્ચન, નો ચેન્જ કે ભાઈ ફાઇન્ડ મેગ્નેટિક ફોર્સ એન્ડ ટોર્ક ઓન અ કરંટ કેરિંગ કોઇલ. તો આના સોલ્યુશનમાં આપણે જઈએ. તો પહેલા તો મેગ્નેટિક ફોર્સ તો તમારું 0 જ થવાનું છે, મેગ્નેટિક ફોર્સ 0. હવે શું તો કે ભાઈ ટોર્ક એક ફંડામેન્ટલ થી બી ફાઇન્ડ થાય, પણ હું પહેલા તમને ડાયરેક્ટલી જે અહીંયા મેથડ મેં કીધી કે ટોર્ક ટો વેક્ટર ઇઝ ઇક્વલ ટુ m વેક્ટર ક્રોસ b વેક્ટર કરીએ. મારા વાલો m જુઓ તમે, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઇનવર્ડ છે અને મેગ્નેટિક ફિલ્ડ b હોરિઝોન્ટલ છે, એટલે આ b છે અને આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઇનવર્ડ છે.
તો આમ અને બી આ બંને વચ્ચેનો એંગલ 90 થશે, sin 91 થાય. તો અહીંયા એમ બી થઈ ગયું ટોર્ક. હવે એમ તો હાઉ ફાઇન્ડ કરવું, ઈઝી નહીં યાર, સાવ ઈઝી. કઈ રીતના? તો કે એમ એટલે એન આઈ એ. ચલો એન આઈ એ ઇન્ટુ બી. અચ્છા, નંબર ઓફ ટર્ન્સ માની લો હું n ઇઝ ઇક્વલ ટુ 1 લેવાનું કહી દઉં, તમે n ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લો, નો પ્રોબ્લેમ. કરંટ આઈ, આનો એરિયા, આખી કોઇલ હોય તો એરિયા થાય પાઈ આર સ્ક્વેર. આ થવાનો છે પાઈ આર સ્ક્વેર બાય 2 બીકોઝ ઓફ હાફ છે, હાફ કોઇલ છે, આખાનો પાઈ આર સ્ક્વેર, આનો પાઈ આર સ્ક્વેર બાય 2 હાફ થઈ ગયું, અને ઇન્ટુ બી. સો ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ આવી ગયું આઈ પાઈ આર સ્ક્વેર બી બાય 2. હવે આ જ એક અલગ મેથડ છે, જો તમે સોલ્વ કરશો તો તમને ડેફિનેટલી બેનિફિટ થશે, જો સોલ્વ કરશો તો. અને ઈ મેથડ થી તમે આમ અવેર જ છો કે પહેલા મારે શું કરવું જોઈએ ખબર છે? હું આવી રીતના મેં આ ડોટેડ લાઈન ડ્રો કરી. ફંડામેન્ટલ મેથડ શું કે છે કે ભાઈ પહેલા અહીંથી આપણે થીટા એંગલે ગયા અને એક ડી થીટા એંગ્યુલર વિથ વાળો એક આવો એલિમેન્ટ લીધો, અને એંગ્યુલર વિથ હું ડી થીટા કહી દઉં, આ ડી થીટા. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. અહીંયા મારા વાલાઓ તમે જોજો, મારે તમને એટલા માટે કેવું છે કે તમને અમુક વસ્તુ અહીંયા વિઝ્યુઅલાઇઝ સરસ થશે કે આ આઈડિયલ છે. અચ્છા, રેડિયસ આર છે, આની આપણે વિથ કેવી હોય તો આર ડી થીટા થઈ જાય. એંગલ ઇઝ ઇક્વલ ટુ આર્ક અપોન રેડિયસ, ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપના છેદમાં ત્રિજ્યા પરથી. આ ડી થીટા વાળો પાર્ટ છે, આ આખો ડી થીટા છે. તો હવે તમે જોવો છો આમ કરંટ છે ને આમ મેગ્નેટિક ફિલ્ડ છે, બંને વચ્ચેનો એંગલ 90 નથી. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ ડેફિનેટલી અંદર જવાની છે. પણ અહીંયા ડીએફ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ આઈ ડીએલ ક્રોસ બી માં મારે સાઇન બે વચ્ચેના એંગલ લે, અહીંથી મેગ્નેટિક ફિલ્ડ આમ હોરિઝોન્ટલ છે, આ થીટા થાય તો જો આમ ઝેડ જોઈએ તો આ થીટા જ થાય. આ આઈડીએલ અને આની વચ્ચેનો 90 હોય, આ થીટા થઈ જાય તો આ એંગલ છે આઈડીએલ અને બી વચ્ચેનો એંગલ છે 90 માઇનસ થીટા થાય. કેવા હું આમ માંગુ છું કે આમ તમારું મેગ્નેટિક ફિલ્ડ હતું, આમ તમારી આર્ક હતી, આ એંગલ થીટા તો આ એંગલ થીટા, આ આખે આખો 90 હોય, આર્ક અને રેડિયસ વચ્ચેનો એંગલ 90 હોય, આ થીટા થઈ ગયો હોય તો આ 90 માઇનસ થીટા હોય. એટલે ખરેખર ની આ ફોર્મ્યુલા આવે આઈ ડીએલ બી સાઇન 90 માઇનસ થીટા ધેટ ઇઝ કોસ થીટા. અને આટલા પોર્શન પર મેગ્નેટિક ફોર્સ મારું ઇન્વર્ટ થાય. સેમ સામે હું લઈ લઉં, અહીંથી આપણે અગેન થીટા જેટલા એંગલ ડી થીટા એંગ્યુલર વિથ, આ લ્યો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, ની આ ફોર્સ બહાર આવે ડીએફ. જો તો બે ફોર્સિસ સેમ મેગ્નિટ્યુડ ના હશે, ઓપોઝિટ ડાયરેક્શન ના હશે, બટ કોલિનિયર નથી, એટલે કપલ પ્રોડ્યુસ કરે. કપલમાં બંને વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લેવું પડે, બંને વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ અહીંથી cos θ is equal to adjacent upon hypotenuse, પાસેની બાજુ છેદમાં વિકર્ણ પરથી r ફાઇન્ડ કરી નાખો, i ફાઇન્ડ કરી નાખો, એ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થઈ ગયું. અને પછી નેટ ટોર્ક તમે ફાઇન્ડ કરો. લિમિટ આવશે, બે એલિમેન્ટ લીધા છે એટલે લિમિટ આવશે 0 થી પાઈ બાય 2, કારણ કે અહીંથી પાઈ બાય 2 સુધી, અહીંથી પાઈ બાય 2 સુધી હું આવા એલિમેન્ટ લેવાનો છું. આન્સર તમારું સેમ આવે. એકચ્યુઅલ મેથડ આ છે, આ તમને એટલા માટે હું કરાવું છું, બાકી તો ફટાફટ હું આન્સર દઈને આગળ વધી જાઉં. તમારું બ્રેનના લેયર ઓપન થાય કે કેવી રીતના એલિમેન્ટ લેવું, કેવી રીતના ફોર્સ લેવા, કેવી રીતના એંગલ ફાઇન્ડ કરવા. કારણ કે એડવાન્સમાં તો આપણે ભણાવીએ છીએ એમાંથી કઈ નથી જવાનું, એ તો ડેફિનેટલી વાત છે, એમાં તો રિપીટ થવાનું જ નથી, કંઈક નવો જ આઈડિયા જનરેટ થવાનો જ નહીં. તો તમને એલિમેન્ટ લેતા એની થોડી ફાવટ આવે એટલા માટે આ મેથડ મેં ડિસ્કસ કરી. નેક્સ્ટ એક્ઝામ્પલ થોડો ઓર ટફ કરીએ. આવી રીતનું હોરિઝોન્ટલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ લઈ લો. અગેન આ હોરિઝોન્ટલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ જો, અને એની અંદર હું એક રેગ્યુલર હેક્સાગન શેપની કોઇલ મૂકી દઉં. મારો બેટું હેક્સાગન નથી, બોલો પેન્ટાગન છે, કાંઈ વાંધો નહીં, ડ્રો કરી નાખીએ એમ હું ને જીવનમાં. આવી રીતનું આપણે રેગ્યુલર હેક્સાગન બનાવીએ.
આ કરંટ કેરિંગ રેગ્યુલર હેક્સાગન છે, કરંટ કેરિંગ, અને આ લેન્થ લેટ્સ એઝ્યુમ આ L છે, રેગ્યુલર છે એટલે બધાની લેન્થ L L L જ હશે. ફાઇન magnetic force and torque on a current carrying coil. Current carrying coil. તો પહેલા તો મેગ્નેટિક ફોર્સ નો આન્સર તો યાર હવે બહુ થઈ ગયું, એ તો 0 થવાનું છે. હવે અહીંયા જે છે એ આપણે મેગ્નેટિક ફોર્સ 0 આવી ગયું, ટોર્ક નું આપણે ડિસ્કશન કરીએ. તો ટોર્ક માટે અહીંયા બેઝિકલી આપણે આ સમજી લઈએ કે ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ m વેક્ટર ક્રોસ b વેક્ટર. અચ્છા, ટોર્ક ટો m જો કરંટની ડાયરેક્શનમાં ફિંગર્સ ને કલ કરું, થમ અંદર ગયો, b હોરિઝોન્ટલ, m અને b વચ્ચેનો એંગલ 90 છે, સો mb sin 90 ડિગ્રી, sin 91. m ની જગ્યાએ હું nia મૂકી દઉં ઇન્ટુ b. આનો નંબર ઓફ ટર્ન્સ આપણે 1 લઈ લઈએ એટલે n ની વેલ્યુ 1 આવી જાય. સો ટોર્ક i એરિયા. હવે આનો એરિયામાં પાછું શું છે, આવું ઈઝી જ હોય, આપણને એરિયામાં ક્યાંક પાછા ફાફા પડી જતા હોય, ખાસ બી ગ્રુપ વાળાને. તો હું એક કામ કરું, અહીંયા આવી રીતનો એક જો તો ઇક્વિલેટરલ ટ્રાયેંગલ નો બની ગયો. તો ઇક્વિલેટરલ ટ્રાયેંગલ નો એરિયા તમને ખબર હોવી જોઈએ. અહીંયા સાઈડમાં હું ફાઇન્ડ કરી દઉં છું. ઇક્વિલેટરલ ટ્રાયેંગલ ના એરિયાની ફોર્મ્યુલા √3/4 ઇન્ટુ સાઈડ નો સ્ક્વેર થાય. અચ્છા, ઘણાને એમ થાય કેમ આવ્યો ખબર ન પડી. આ a ડેશ છે, 1/2 બેઝ ટુ અલ્ટિટ્યુડ, આ તો L છે, આ ડિસ્ટન્સ મારે આમ ફાઇન્ડ ન કરવાનું આવે. માની લો આ L છે તો આ L જ થવાનું, L જ થવાનું. અહીંથી જોવા જઈએ તો આ 60 ડિગ્રી થશે, 60 ડિગ્રી ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે, તો sin 60 ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ એટલે પરપેન્ડિક્યુલર અપોન હાઇપોટેન્યુસ, ધેટ ઇઝ L. સો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ અહીંથી કેટલું મળશે તમને, ધેટ ઇઝ L sin 60. sin 60 is √3/2 into L. સો હાફ બેઝ ઇન્ટુ અલ્ટિટ્યુડ કરો તો આ આપણને √3/2 into L મળ્યું. તો આ થઈ ગયું √3/4 into સાઈડ સ્ક્વેર. બટ આવો અહીંયા એક ટ્રાયેંગલ નથી, આવા 6 બનશે. જો તમે 1 2 3 4 5 6. તો ટોટલ એરિયા મારે અહીંયા લખવાનો થશે 6 into √3/4 into સાઈડ સ્ક્વેર અને b. તો અહીંયા આપણે 3√3/2 i L સ્ક્વેર b પૂરું. ખાલી એરિયા ડાયરેક્ટલી જો તમને ઇક્વિલેટરલ સમબાજુ ત્રિકોણનો સીધો √3/4 સાઈડ નો સ્ક્વેર યાદ રહે તો બેટર છે. આગળ હજી ઘણી જગ્યાનો યુઝ આવવાનો છે. ધ્યાન. હવે એક બીજો સરસ પ્રોબ્લેમ લઈએ, પછી થોડાક મોડ્યુલ ના જોઈએ આપણે. આ થોડુંક 3D માં વિઝ્યુઅલાઇઝ કરવા વાળું છે. એક્ઝામ્પલ કે હું અહીંયા એક XYZ એક્સિસ લઉં છું. આ X, આ Y, આ Z. XYZ એક્સિસ છે. આ ઓરિજિન છે. આવી રીતના તમારી લૂપ પડી છે. આમ છે સ્ક્વેર લૂપ, એક આમ છે સ્ક્વેર લૂપ, પછી આમ છે, અને પછી આમ થઈ જાય છે. પેલાને સમજશું ખરા આપણે, પછી આગળ વધશું. આ ડિસ્ટન્સ BR, આ ડિસ્ટન્સ BR, આ ડિસ્ટન્સ BR, આ X, આ બકા Y,
બકા ઝેડ. કરંટ આમ જાય છે, કરંટ આમ 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 આમ, અને ફાઇન મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. બસ ખાલી એટલું જ પૂછ્યું છે, કારણ કે ટોર્ક તો આવે ને જો એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ હોય. અહીંયા તો ખાલી કરંટ કેરિંગ કોઇલ છે એટલે એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. ફાઇન મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ of given system. હવે આ આખી વિઝ્યુઅલાઇઝ કરી આપણે તમને આવી રીતનો કેસ તમારી સામે 3D માં આવી જાય. જો આ x છે, આ y છે અને આ z છે. આ x, આ y, આ z. y એ પેલા આમ આવ્યું, આમ આમ નીચે, આમ આમ, અહીંથી સ્ટ્રેટ આમ, અને અહીંથી ક્વાર્ટર સર્કલ બનાવ્યું, ક્વાર્ટર 90 ડિગ્રી માં. ઝેડ માંથી સીધો વાય માં, ઝેડ માંથી સીધો વાય. ફરીથી આમ આમ, પછી આમ, પછી આમ. થઈ ગયું વિઝ્યુઅલાઇઝ થયું ભાઈ? પાક્કું બધાને વિઝ્યુઅલાઇઝ થઈ ગયું? આવું કઈક બનાવે છે. હવે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ગિવન સિસ્ટમ, હાલો જોઈએ. તો હું સોલ્યુશન ની અંદર m is equal to n I a આપણને ઇક્વેશન ખબર છે. હવે આની આપણને ડાયરેક્શન ખબર છે કે ભાઈ સેમ ડાયરેક્શનમાં જશે. તો હું વેક્ટોરિયલી લખું m, નંબર ઓફ ટર્ન્સ 1 લઈ લઈએ, કરંટ I. મેઇન હવે મારે જે લખવાના છે એરિયાનું ડિસ્કશન કરવાનું છે. ચાલો, તો આ આપણને એમ થાય આ શું છે? તો કે સ્ક્વેર છે. એ સાહેબ સ્ક્વેર ક્યાં છે? કરેક્ટ, સ્ક્વેર નથી. હવે તમારે સમજવાનું છે કે મેં તો ખાલી વાયર અહીંયા જ લીધો જ ને છોકરો, આમથી આમ જ છે. અહીંયા ક્યાં વાયર છે? અહીંથી ઉપર જતો ક્યાં વાયર છે? વાયર તો એટલામાં જ છે, ગુમ ગુમ ઝૂમ ઝૂમ. પણ હું માનીશ, કારણ કે મારે એરિયા કઈ આવું આપ્યું હોય, આમ આમ, આનો એરિયા આપણે કોઈ થોડો ભણ્યા છે, કઈ વાંધો નહીં. હું એક માની લઉં કે ભાઈ આ આપણી આવી રીતની એક કરંટ કેરિંગ સ્ક્વેર લૂપ છે. આ બે જે મેં સાઈડ ડ્રો કરી એ એકચ્યુઅલી નથી, મેં એઝ્યુમ કરી અને આખી લૂપ બનાવી અને આમ વાયરે બનાવ્યો, લૂપે બનાવી સોરી, અને વાયરમાં કરંટ બી ફ્લો કર્યો, લૂપ બી બનાવી, કરંટ બી ફ્લો કર્યો. તો આનો એરિયા કઈક આપણને સમજાય ખરી કે હા ભાઈ આનો એરિયા ક્યાં જાય? તો કે હવે એરિયા આર ને આર સ્ક્વેર બન્યું, તો સાઈડ નો સ્ક્વેર એટલે આર સ્ક્વેર. અને ડાયરેક્શન જોવા જઈએ, થંબ ટુવર્ડ કરંટ, માની લો થંબ ને હું કરંટની ડાયરેક્શન સોરી ફિંગર્સ ને હું કરંટની ડાયરેક્શનમાં કલ કરું તો થંબ મારું ઇનસાઇડ ગયો, ઇનવર્ડ ગયો. ફિંગર્સ ને કરંટની ડાયરેક્શનમાં કલ કરી તો માઇનસ કે કેરેટ. આને મેં પોઝિટિવ ઝેડ કીધું છે, તો આઈ જે કે માઇનસ કે કેરેટ. આ તો ખાલી એટલાનો એરિયા આવ્યો. એમાંય મેં સમજો તમે કે મેં ચીટિંગ કરી, આ બે તો હતા નહીં, મેં એડ કર્યા, પણ કઈ વાંધો નહીં, કેન્સલ કરી નાખીશ છેલ્લે. જોજો હવે આ આખો ટ્રાયેંગલ આવ્યું, આમાં આ પાર્ટ તો 90 બનવાનો જ છે, 90 જ છે. જો તો એ 90 પાર્ટ છે એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે આવો એક ટ્રાયેંગલ બન્યો, આ કાટકોણ ત્રિકોણ આપણો બન્યો. ઇક્વિલેટરલ ટ્રાયેંગલ નથી ભાઈ. હવે તો આપણે અહીંયા શું લખીએ તો કે એની એરિયાની ફોર્મ્યુલા હાફ બેઝ ઇન્ટુ એલ્ટિટ્યુડ. અચ્છા, આ ડિસ્ટન્સ કેટલું થાય મારે જોવું પડે યાર. તો કે યાર આ તો 90 થવાનો એ પાક્કું જ છે, તો પાયથાગોરસ નો યુઝ કરી નાખો ને યાર. પાયથાગોરસ નો યુઝ કરી નાખીએ આપણે આ સાઈડ માટે. તો કે આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પાયથાગોરસ નો સ્ક્વેર, આર સ્ક્વેર 2r સ્ક્વેર, 2r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ પાયથાગોરસ એટલે કે હાઇપોટેન્યુસ નો સ્ક્વેર, તો આ √2r થાય. તો આ લેન્થ તો મને ખબર છે કે ભાઈ હાફ બેઝ ઇન્ટુ એલ્ટિટ્યુડ, એક √2r આવી. ઇન્ટુ મારે આ જોતું તો ખરી ને ભાઈ, આ જોશે તો ખરી ને. તો એક કામ કરું હું અહીંયા આ એંગલ ને 45 બાયસેક્ટર નો વિચારી શકું કે 45 ડિગ્રી આઈ 45, કારણ કે આઈ આર છે, આઈ આર છે, તો મેં 45 ડિગ્રી લઈ લીધા. તો અહીંથી 90 બન્યો, આઈ 90 બન્યો. આખા આ
જે ટ્રાયેંગલ મારો બન્યો, આ ટ્રાયેંગલ ની આઇસોસેલેસ ટ્રાયેંગલ ની અંદર જો આ 90, આ 45, તો આ 45, તો અહીંથી હું નો એપ્લાય કર્યું, આ મારો બેટો 45 થઈ ગયો, મારે ઓપોઝિટ જ જોઈએ છે, તો sin 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ, ધેટ ઇઝ અવર પરપેન્ડિક્યુલર upon hypotenuse, એટલે આ ડિસ્ટન્સ 90 ની સામે, ધેટ ઇઝ r. સો હાફ બેઝ ઇન્ટુ અલ્ટિટ્યુડ, અહીંયા પરપેન્ડિક્યુલર મારું આવ્યું sin 45 1/√2 મૂકી દો, સો r upon √2 ગયા. અને આમાં પછી મારે ડાયરેક્શન જોવાની, તો કે અહીંથી કરંટ આમ જાય છે, હા પેલા એ જ કર્યું, પણ આ કેટલું છે તારે નહીં ફાઇન કરવું પડે. અરે પણ ક્યાંથી કઈ સેન્ટર મને દેખાતું નથી. મોરબી, હા, તો આની એટલે તમે સીધું કરી શકો, પણ આ મેં તમને પ્રૂવ કરાવડાવ્યું કે √2r કેમ આવ્યું નહીં. તમે બધા એ ગ્રુપ વાળા છો ને, મારવા થોડાક બી ગ્રુપ વાળા હોય, કર્યું ઈ જ છે ને, હાફ બેઝ ઇન્ટુ એલ્ટિટ્યુડ, 1/2 પાયો ગુણ્યા વેધ જ કર્યું. હા બેટા, શું શું બેઝ? એટલે કયો બેઝ લઈ લઉં? હા હા, ઓકે, એટલે નો પ્રોબ્લેમ, પણ ટૂંકમાં તમે કયો એમ થશે, બેઝ અને હું હાઈટ થાય r ને r તમે લઈ લો, એટલે હાફ 1/2 r ઇન્ટુ r થઈ જશે. પણ આ મેં કર્યું છે ઈ તે હાફ બેઝ ઇન્ટુ એલ્ટિટ્યુડ કર્યું, બીજું કઈ નથી કર્યું. ઓકે, હવે પાછી ડાયરેક્શન હું ઈ ડિસાઈડ કરતો હતો, આ x, આ y, આ z. છોકરો કરંટ આમ ગયો, કોકને એમ તો એ સાહેબ અહીંયા ક્યાં વાયર જ છે, વાયર એક જ હતો. તમારે મેં અહીંયા આ ટ્રાયએંગ્યુલર લૂપ લીધી હોય તો હું NIA કરી શકું ને, કારણ કે NIA ફોર્મ્યુલા લૂપ માટે છે. આ અહીંયા તો એક વાયર જ છે, તો મારે લૂપ બનાવવી પડે બકા, એમ થોડી હાલે. હું લૂપ બનાવું છું, અહીંયા કરંટ આમ, અહીંયા કરંટ આમ, અહીંયા કરંટ આમ. મેં ગ્રીન પેન નો યુઝ કરીને જો કે લૂપ બનાવી, એક ટ્રાયએંગ્યુલર લૂપ બની, એની માટે મેં ઇક્વેશન યુઝ કર્યું. હવે જોવા જાવ, અહીંથી કરંટ આમ, અહીંથી આમ, અહીંથી આમ. ફિંગર્સ ને હું કરંટની ડાયરેક્શનમાં કલ કરું, મારો થંબ નીચે ગયો, નીચે ગયો એટલે માઇનસ જે કેરેટ આવ્યું બકા, માઇનસ જે કેરેટ આવ્યું, માઇનસ જે કેરેટ આવ્યું, પ્લસ હજી આમાં કઈ આર્ક જ છે યાર, આમાં ડખો ઈ જ છે, એક્સ વાય અને ઝેડ, આ આર્ક જ છે. મારી પાસે તો કોલ હોવી પડે ને, એરિયા માટે મારે કોલ જોઈએ. તો આ આર્ક છે, તો એક કામ કરો, અહીંયા ને અહીંયા વાયર એઝ્યુમ કરી લો, એની માટે હજી કઈક અલગ જ કલર ની પેન યુઝ કરો. હાલો, અહીંયા તે જો ભાઈ, મારે આમ મેં એક વાયર લઈ લીધો, આમ અને આમ, અહીંયા ટચ થઈ જાય છે, અહીંયા કરંટ આમ આવ્યો, અહીંથી કરંટ આમ ગયો, એટલે આમ સમજો તમે, જોજો અહીંથી કરંટ આવ્યો, અહીંયા કરંટ આમ ગયો, આમ ગયો, આમ. આ π/4 એટલે સોરી π/2 રેડિયન થયું, એટલે આખી રિંગ નો 4th પાર્ટ થયો. તો આખાનું πr² થાય. આની ફોર્મ્યુલા આપણી આવશે πr²/4, πr²/4, અને એનો પાછો આપણે જોવું પડશે, આ એક્સ, આ વાય અને ઝેડ. હાલો, આમ કરંટ જતો તો જો આમ, તો મારો થંબ આમ ગયો એટલે નેગેટિવ એક્સ, નેગેટિવ એક્સ એટલે માઇનસ આઈ કેરેટ. હવે પૈતું. હવે તમને એમ થાય સાહેબ આમાં તમે તો સેટિંગ કર્યું, ખરેખર સાચી વાત છે, મેં કર્યું. આમ આખી આખી સ્ક્વેર કોઇલ હતી તે મેં બનાવી, આ તો એક વાયર હતો એને મેં ટ્રાયેંગ્યુલર કોઇલ બનાવી, અને આ તો આર્ક હતી એને મેં 90 ડિગ્રી વાળી આખી કોઇલ બનાવી. તો હવે જો મેં અહીંયા આ સ્ક્વેર કોઇલ હતી નહીં, મેં બનાવી, અહીંથી કરંટ આમ ગયો ને અહીંથી કરંટ ઉપર ગયો. તો જ્યારે મેં તમને આ ટ્રાયેંગ્યુલર કોઇલ બનાવી, તો આ કરંટ સ્ક્વેર કોઇલ નો લેફ્ટવર્ડ કરંટ અને ટ્રાયેંગ્યુલર કોઇલ નો રાઇટવર્ડ કરંટ બે એકબીજાની ઇફેક્ટને નલીફાઈ કરી નાખે.
પછી આ આર્ક માટે આપણે જોતા હતા તો આનો ડાઉનવર્ડ કરંટ અને રેક્ટેન્ગ્યુલર નો અપવર્ડ કરંટ બે એકબીજાની ઇફેક્ટને નલિફાઈ કરી નાખે. સ્ક્વેરમાં અહીંથી અપવર્ડ કરંટ અને આ જે આપણી આર્ક હતી 90 ડિગ્રી વાળી એને એકોર્ડિંગ મેં નીચેનો કરંટ આ બે એકબીજાની ઇફેક્ટને નલિફાઈ કરી નાખે. તો ફાઇનલી મેં જેટલો પોર્શન કોઇલ બનાવવા માટે એડ કર્યો હતો એ તો બધો નલિફાઈ થઈ ગયો. અને આને સિમ્પ્લિફાઈ કરો એટલે તમારો જે આવે એ આન્સર. અલા ખબર પડી ભાઈ. હેલો, આગળ વધીએ ને. ખાલી જો તમે સમજો NIA જ હતું. આપણને એમ થાય NIA ઉપરથી કેવા કેવા ક્વેશ્ચન બની શકે. બીજું કઈ નવીન નહોતું. એરિયા કેમ લેવું, આખી સ્ક્વેર કોઇલ તમારે બનાવી કઈ રીતના, આ ટ્રાયંગ્યુલર કેવી રીતના બનાવી, એટલો વિચાર કરવાનો હતો. હવે આપણે મોડ્યુલના 2-3 ક્વેશ્ચન લઈએ. સારા છે, પૂછાઈ શકે એવા છે, એટલા માટે લઈએ છીએ આપણે. અચ્છા, આ તો કાલનો છે એટલે પહેલા આપણે ટોર્ક સુધી વ્યા જઈએ. ટોર્ક ઓન અ કરંટ લૂપ. આપણે આ બીના બધું ભણી ગયા ભાઈ. થોડીક થિયરી રીડ કરતા રહેજો. થિયરી એઝ ઇટ ઇઝ જ છે. ટોર્કની M ક્રોસ B આવ્યું આ એક્સપ્લેનેશન. અચ્છા, આ બધું આપણે પછી સમજીએ. આ તમારા હોમવર્કમાં થઈ જશે. પહેલા હું આ હોમવર્કમાં આ ક્વેશ્ચન કરાવું. જનરલ મેથડ વાળો આ એક સારો ક્વેશ્ચન છે. આપણે ભાઈના એવો જ છે, તમે જો થોડુંક. ક્વેશ્ચન શું કે છે પહેલા, આ લૂપ કેરિંગ કરંટ I જેટલો કરંટ છે, આમ છે, તમને દેખાશે નહીં એટલે હું આવી રીતના કરંટ શો કરી નાખું. અહીંથી આમ અને આમ. A loop carrying current I lies in the XY plane as shown in the figure. XY plane માં રાખ્યું છે. The unit vector k caret is coming out of the plane of the paper. Find the magnetic dipole moment of the current loop. હવે આની પહેલાનો ભણાયો ને એની સામું પછી આ તમને આમ એક ઝાટકે થઈ જવું જોઈએ. એક ઝાટકે કે ભાઈ જો હું આમ ફિંગર સ્કલ કરું તો એરિયા વેક્ટર આઉટવર્ડ આવવાનો એટલે I એ મારે લખવાનું છે. અને એરિયા વેક્ટર આઉટવર્ડ આવ્યો એટલે કે કેરેટ લખ્યો. હાલો એરિયા કેટલો લખવું મને કોણ કહેશે? એરિયા કેટલો લખો ઈ મેઇન છે કે આવી રીતની આમ કોઇલ છે, એરિયા કેટલો આવશે? એરિયા કયો આવે? લૂપ નો એરિયા આવે, ક્રોસ સેક્શનલ એરિયા નહીં. આમાં એરિયા મેરે કો આન્સર દેંગે. હું એવું ઈચ્છું છું કે બધા સેન્ટરમાં બધા છોકરાઓ હેન્ડ રેઝ કરે, કેવી મજા આવે ખબર છે તમને? હાલો અમરેલી. વેરી ગુડ બેટા. હાલ આ સાઈડ નો સ્ક્વેર થઈ ગયો. વેરી ગુડ. એમની પાઈ આર સ્ક્વેર. આર કેટલો થશે? રેડિયસ કેટલી થશે મને કહેતો? હા, ત્યાં ભૂલ ખાય. પાઈ આર સ્ક્વેર પેલા એરિયા, રેડિયસ એ નહીં, a/2 એટલે a²/4. આ તો આખી લૂપ નો થયો. અહીંયા હાફ છે એટલે એવી કેટલી? વેરી ગુડ ઇન્ટુ 4 અને કે કેરેટ. સિમ્પ્લિફાય કરો, આન્સર આવી જાય. પાઈ r²/2 બટ r ની જગ્યાએ a/2 એટલે a²/4, પાઈ r²/2 એવી 4 લૂપ એટલે 4. તો આ તમારાથી થઈ ગયો. a² ને બહાર કાઢી લો, 1 + π/2 વધશે. અરે સોરી, હાલો કઈ વાંધો નહીં. જો 4 wires loops each of length 2 meter are bent into 4 loops PQRS. 4 wires loops each of length 2 meter. બધા 2 મીટર ના હતા વાયર ટૂંકમાં, આમ 2 મીટર લેન્થ ના હતા. એને આવી રીતના 4 PQRS અલગ અલગ શેપમાં કન્વર્ટ કરી નાખ્યા. And then suspended એટલે લટકાવ્યા in a uniform magnetic field. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લટકાવી દીધા. Some current is passed in each loop. બધી કરંટમાં I જેટલો કરંટ પાસ થાય છે, કંઈક I જેટલો. In which loop has maximum torque?
મેક્સિમમ ટોર્ક એટલે મહત્તમ ટોર્ક કઈ લૂપમાં છે. તો નો પ્રોબ્લેમ, આ બધા યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં પૈરા છે એમ કીધું છો. યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ તો ટોર્ક ની ફોર્મ્યુલા આપણે યાદ કરીએ. ટોર્ક ટો વેક્ટર ઇઝ ઇક્વલ ટુ એમ વેક્ટર ક્રોસ બી વેક્ટર. ટો ઇઝ ઇક્વલ ટુ એમ બી. અચ્છા, એમ બી સાઇન થીટા. તમને ખબર છે કે મેક્સિમમ ટોર્ક કીધું જ. તો મેક્સિમમ ક્યારે થાય છે? સાઇન મેક્સિમમ થાય. સાઇન મેક્સિમમ ની વેલ્યુ 1 થાય. સાઇન 91. એનથી મોટો સાઇન હોય નહીં. મીન્સ કે એ અક્યા. ચાલો, ટો ઇઝ ઇક્વલ ટુ એમ બી આવી ગયું. એમ ની જગ્યાએ એન આઈ એ બી આવી ગયું. તો મેક્સિમમ ટોર્ક થવા માટે થીટા 90 થાય, સાઇન 91. બધામાં સાઇન 91 હોલું. હવે ટોર્ક કોણ મેક્સિમમ કરશે? તો કે કાં તો નંબર ઓફ ટર્ન્સ, કાં તો આઈ, કાં તો એ અને કાં તો બી. એને કહી દીધું કે બી બધામાં સેમ છે. યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ બધામાં કરંટ સેમ છે. હવે મને અહીંયા છે ને લૂપ દેખાતી છે, એમાં મને બધાનો એરિયા જુદો જુદો દેખાય છે. જેનો એરિયા વધારે એમાં ટોર્ક વધારે. સૌથી હાઈએસ્ટ એરિયા સર્કલ નો હોય. સ્ક્વેર, રેક્ટેન્ગ્યુલર અને સર્કલ, આમાં હાઈએસ્ટ એરિયા સર્કલ નો આવે. પાઈ આર સ્ક્વેર, પાઈ એડ થાય. આવું તો તમે કુલિંગ, ન્યૂટન્સ લો ઓફ કુલિંગ, ન્યૂટનનો શીતનનો નિયમ, એમાં ઘણી બધી વખત હીટ ટ્રાન્સફર ની અંદર કોણ ઝડપથી ઠંડુ પડશે એમાં તમે ભણી ગયા. સ્ટીફન બોલ્સમેન માં આવી ગયું છે આ વાત. એટલે અહીંયા એરિયા વાઇઝ ચેક કરવાનું. હંમેશા મેં કીધું એમ કે સ્ક્વેર, રેક્ટેન્ગ્યુલર અને સર્કલ, તો સર્કલ નો એરિયા વધારે કહેવાય. આ તો ટો વર્સિસ થીટા નો ગ્રાફ તમને આવડી જાય, સાઇન શેપ નો. હવે આ એક આજે હોમવર્કમાં આપું છું. મેથેમેટિકલી જ વાત જુદી છે, બાકી બધું ઈઝી જ છે. ચાલો, હવે હું મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી, મેગ્નેટિક પોટેન્શિયલ, magnetic potential energy of a magnetic potential energy of a magnetic dipole. Magnetic dipole. ચુંબકીય ડાયપોલ ની ચુંબકીય સ્થિતિ ઉર્જા. તમે છોકરો ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી આવું સમજી ગયા હતા. U is equal to minus of P vector dot E vector. હું આ વીકમાં, લાસ્ટ વીકમાં મેં ચેપ્ટર 1 ની ટેસ્ટ લીધી, આ વીકમાં ચેપ્ટર 2 ની ટેસ્ટ લીધી. એની પાછળનું રીઝન જ એ છે કે તમારું ચેપ્ટર 5 છે ને આખું એનાલોજી બેઝ છે. ફટાફટ 5 કે 6 આપણે એક વીકમાં બહુ શાંતિથી બધા જ સારા સારા પ્રોબ્લેમ સોલ્વ કરીએ ને તોય થઈ જાય છે. એટલે ઈ તમારે તમને તો પરફેક્ટલી ફટાફટ તમારી થાય કે જો ફર્સ્ટ અને સેકન્ડ ચેપ્ટરના જેટલા બી ફોર્મ્યુલાઝ હોય એ બધા તમારી ટિપ્સ પર હોય. ડાયરેક્ટ રિલેશન જ આવશે, એનાલોજી જ આવશે. અહીંયા તે જો ત્યાં તમારી ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ આવતી હતી તો અહીંયા મેગ્નેટિક આવી જાય. ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ આવતું હતું તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ આવી જાય. So U is equal to minus P dot E. અહીંયા મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી ઓફ અ મેગ્નેટિક ડાયપોલ. તો અહીંયા ઈ જ ફોર્મ્યુલા ને મારે લખાય. માઇનસ P ની જગ્યાએ છોકરાઓ M આવી જાય, ડોટ E ની જગ્યાએ B આવી જાય. માઇનસ M વેક્ટર ડોટ B વેક્ટર. ધેટ્સ ઇટ. કામ પૂરું થઈ. અચ્છા, આમાં હું તમને બે કેસ ભરાવું. આને આપણે સિમ્પ્લિફાઈ કરીને આવું લખી શકીએ. એટલે ટૂંકમાં ઓલા પર જે તમારી ઇલેક્ટ્રિક ડાયપોલ હતી એની ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી માઇનસ P ડોટ E આવી હતી. અહીંયા મેગ્નેટિક ડાયપોલ છે તો એની મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી માઇનસ M ડોટ B આવશે. અને M B cos થીટા લખી શકાય. કેસ 1 જો, કેસ 1 that if M magnetic dipole moment is parallel to magnetic field, means કે હું અહીંયા આવી રીતની એક કરંટ કેરિંગ લૂપ લઈ લઉં. આ કરંટ કેરિંગ લૂપ છે અને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકી દીધી છે આવી રીતની. આ ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. અને હું આમાં કરંટ મારા વાલા ક્લોકવાઇઝ કરંટ લઉં છું. જો એ સાહેબ કેમ મેં હેડિંગ આપ્યું છે કે M and B both are parallel. તો આમાં હું કરંટની ડાયરેક્શનમાં રાઈટ હેન્ડની ફિંગર્સને કલ કરું, થમ અંદર ગયું તો M B ડાઉન ઇનવર્ડ અને B B ઇનવર્ડ. તો જો કહ્યું ને M and B both are parallel to each other.
એટલે અહીંયા તમે હવે આ કેસની અંદર ટોર્ક જો હું એક એક્સિસ લઈ લઉં છું, મારે એક્સિસ ને અકોર્ડિંગ રોટેટ થાય કે નહીં ચેક કરવું છે. આ વર્ટિકલ એક્સિસ છે અને અહીંયા આપણે હવે એનું ડિસ્કશન કરીએ. તો પહેલા તો થીટા 0 છે, ધેટ ઇમ્પ્લાઇઝ કે u ઇઝ ઇક્વલ ટુ માઇનસ mb cos 0. cos 0 1 થાય, સો માઇનસ mb. આ તમારી મિનિમમ પોટેન્શિયલ એનર્જી થઈ. તો પોટેન્શિયલ એનર્જી મારી મિનિમમ થઈ બીકોઝ ઓફ માઇનસ આવી. અને સેકન્ડ થીટા ઇઝ ઇક્વલ ટુ 0, ધેટ ઇમ્પ્લાઇઝ ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ આપણે m વેક્ટર ક્રોસ b વેક્ટર બની ગયા. સો mb sin 0 sin 0 0, ટોર્ક 0 મીન્સ કે આ કોઇલ આ એક્સિસ ના અરાઉન્ડ ક્યાંય આમ રોટેટ જ નથી થતી. આ એક્સિસ છે, આ કોઇલ નથી આમ જતી નથી આમ જતી, ક્યાંય રોટેટ જ નથી થતી. અચ્છા, નેટ ફોર્સ આપણું ફોર્સ 0 હોય, ફોર્સ તો અહીંયા 0 જોવાનું છે. એ લોકો ભણી જ ગયા. કરંટ કેરિંગ કોઇલ હોય ને એક્સટર્નલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય, ફોર્સ 0 હોય, ગમે ન થાય તો ફોર્સ તો 0 જોવાનું છે. અહીંયા ટોર્ક 0 આવ્યું, ફોર્સ 0 એટલે ઇક્વિલિબ્રિયમ કહેતા હતા, યાદ કરો તમે. તો આને ટોર્ક 0, તો એમનો કયું રોટેશનલ ઇક્વિલિબ્રિયમ થયું. હવે ઇક્વિલિબ્રિયમમાં છોકરાઓ 3 ઇક્વિલિબ્રિયમ આવે. ફર્સ્ટ ઇઝ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ, સેકન્ડ ઇઝ અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ એન્ડ થર્ડ ઇઝ ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ. સ્થાયી સંતુલન, અસ્થાયી સંતુલન અને તટસ્થ સંતુલન. હવે આ તમારે 11th ના ચેપ્ટર નંબર 5 માં આવતું હતું. 11th ચેપ્ટર 5 તમારે ઇક્વિલિબ્રિયમ નો કોન્સેપ્ટ આવતો હતો, સંતુલનનો. હું એ સમજાવું કે ટોર્ક 0, ધેટ મીન્સ કે આ વાત ક્લિયર થઈ ગઈ કે ટોર્ક 0 છે તો અહીંયા ઇક્વિલિબ્રિયમ છે. પણ ઇક્વિલિબ્રિયમ કયું છે? સ્ટેબલ છે કે અનસ્ટેબલ, સ્થાયી છે કે અસ્થાયી, ઈ ચેક કરવું પડશે. તો એ ચેક કેમ કરવાનું સમજાવી દઉં તમને. પહેલા એક વાત હું તમને ડાયરેક્ટ કહી દઉં કે દુનિયાનું કોઈ બી તંત્ર, કોઈ બી બોડી, આપણે આની પહેલા વાત થઈ હતી કે એની પોટેન્શિયલ એનર્જી મિનિમમ રહે એવો ટ્રાય કરે. અને અહીંયા તો જો માઇનસ માં ગયો એટલે મિનિમમ જ થઈ. તો આ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ જ થયું, સ્થાયી સંતુલન જ થયું. અચ્છા, એ શું સ્થાયી સંતુલન? સંતુલન એટલે તો માર સમજાવે કે ઇક્વિલિબ્રિયમ નો આમ રોટેટ થાય, નો આમ રોટેટ થાય. એમાં સ્ટેબલ એટલે શું? જો તમને કહું, માની લો તમારે આ ખરેખર પ્લેટ છે, હો, અહીંયા તમારે લૂપ લેવાની છે, કોઇલ છે, પણ આ શેપ અહીંયા મારી પાસે છે એટલે હું સમજાવી શકું. એમ ઇનવર્સ છે, બી હોરિઝોન્ટલ છે, આમ છે, આ એમ છે ના બી છે. રેડી? આ બી, આ એમ, સોરી, એમ એન્ડ બી બંને સેમ જ છે એટલે આમ જ છે, તો બે વચ્ચેનો એંગલ 0 થઈ ગયો. આ એમ બી અંદર, બી બી. હું આમ એને રિવોલ્વ કરું, આમ, એટલે આ કોઇલ આમ હતી ને, આ એક્સિસ ના અબાઉટ, આ એક્સિસ ના અબાઉટ સ્લાઇટલી આમ રોટેટ કરું. જો તો તમારી કોઇલ સ્લાઇટલી રોટેટ થઈ તો પહેલા જે એમ ઇનવર્સ જતું હતું એ સ્લાઇટલી રોટેટ થયું. આ મારી છે, આ પેન છે જેનાથી હું સ્માર્ટ બોર્ડમાં લખું છું, એને હું એમ કહું છું. આ એમ પેલા અંદર હતું, આમ આમ મેં રહી ગયો તો એમ જે હતું એમ નું ગયું. બી તો ન્યાન નહીં આવ્યું, બી તો ન્યાન નહીં આવ્યું, એટલે હું છે ને પેન ચેન્જ કરી નાખું. આ બ્લુ પેન તમારી બી દેખાડે છે અને આ પેન તમને એમ દેખાડે છે. હવે એમ ક્રોસ બી કરો તો એમ ક્રોસ બી, એમ ક્રોસ બી. રાઈટ હેન્ડ થંબ રૂલ, થંબ, પામ નહીં, થંબ. એમ થી બી મારી ફિંગર્સ ને કલ કર્યું તો થંબ ઉપર ગયો. અચ્છા, એમ નો જોવાય. હવે ઘણું બધું કહેવા જેવું છે પણ હું નથી કહેતો. ટોર્ક ને બધા છે ને એક્સિયલ વેક્ટર છે, અક્ષીય સદિશ છે, એક્સિયલ વેક્ટર કહેવાય. આને હું એમ કહી શકું, ટોર્ક અપવર્ડ એ કહી શકું અને ટોર્ક આમ જો એન્ટી ક્લોકવાઇઝ વિષમ ઘડીમાં કહી શકું, બે કહી શકાય. ટોર્ક આમે કહી શકાય, ટોર્ક એન્ટી ક્લોકવાઇઝ બી કહી શકાય. એ એક્સિયલ વેક્ટર છે. અત્યારે હું કામનું સમજાવું છું તમને. તો આ શું છે છોકરાઓ? મારું એમ, આમ કોઇલ હતી, હું આમ લઈ ગયો તમારી એમ, જે પેલા એમ ઇનવર્ડ હતી ઈ એમ આમ વહી ગયું. એમ બી તો ન્યા એમ ક્રોસ બી કર્યું. તો વિચાર કરો તો આ કોઇલ જામ હતી એને હું આમ લઈ ગયો, તો આમ લઈ ગયો તો એની ઉપર ટોર્ક ઉપરથી જોવો તો ઉપરથી બધા પોતાના વ્યૂ ને ચેન્જ કરશે. ઉપરથી વિચારો તો આ કયું થયું? ક્લોકવાઇઝ થયું કે એન્ટી ક્લોકવાઇઝ થયું? તો કે આમ વિચારો, આ એન્ટી ક્લોકવાઇઝ થયું. આમ મીન્સ કે આ કોઇલ જામ હતી, હું આમ લઈ ગયો અને અહીંથી હવે હું જોઉં છું તો એની ઉપર એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક લાગ્યું. મીન્સ કે આમ કોઇલ લઈ ગયો ને તો કોઇલ ઉપર ટોર્ક એવી રીતના લાગ્યું કે એની એકચ્યુઅલ પોઝિશનમાં પાછી આવી.
જો ઇક્વિલિબ્રિયમ માં હોય તમે એના ઇક્વિલિબ્રિયમ ને સ્લાઇટલી ડિસ્ટર્બ કરો. સાહેબ પેલા તો આમ ગયે જ હુકા, અરે હું લઈ ગયો, ઘાણી કરી મેં એની. મનુષ્ય જાત છે, ઘાણી કરવા જ સર્જાયેલી છે. તો આમ મેં એની ઘાણી કરી, મેં એની ઘાણી કરીને ચાઈ કરીને ઇક્વિલિબ્રિયમ ડિસ્ટર્બ કર્યું. પછી જોયું એમ આમ ગયો, બી આમ હતો જ. આ એમ, આ બી, એમ ક્રોસ બી. જો અહીંથી જો તમે એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક લાગ્યો એટલે કોયલામાં આવશે 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 આવશે. અહીંયા પછી ઊભી નહીં રહે, એ પછી આમ જશે. જો મારું થીટા સ્મોલ હશે ને, જો આ થીટા સ્મોલ હશે ને, સ્મોલ, તો ઈ સિમ્પલ હાર્મોનિક મોશન કરશે, બૂમ 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 બૂમ. અને તો એનો ટાઈમ પીરિયડ નેક્સ્ટ ક્વેશ્ચન આની પછી તરત કે ભાઈ હું સ્મોલ એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ આપું, સ્લાઇટલી ટીડી આવ્યો તો હોય, સહેજ છોડીને એલા સહેજ ઘુમાવીને છોડી દો, સહેજ રોટેટ કરીને સ્લાઇટલી એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ આપીને જોડ દો, તો ઈ એન્ગ્યુલર એસએચએમ કરશે, કોણીય સરળાવટ કરતી. આમ 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 આમ. જો લાર્જ આપીને છોડીશ ને તો ઓસિલેશન કરશે. એટલે બધું કહું તમને. પણ આ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ નો મિનિંગ હું કે જ્યાં હોય અને હું ઘાણી કરું છતાં ન્યા પાછું આવી જાય તો એ સ્ટેબલ. ખબર પડી કોક ને ખીજાણા, કોક આપણાથી દૂર વ્યુ ગયું, પણ એ પાછું આપણી પાસે આવી જાય તો સમજી લેવાનું સ્ટેબલ. એમ નથી કેતો હું, તમે બધા છે ને એ બધા સમજવામાં બહુ ફાસ્ટ છો. એક તો અત્યારે ઓલા સૈયારાએ લોહી પીધું છે, જ્યાં જોવો ને હારું. આપણને તો સમજાતું જ નથી કે ઈ છે હું એમ. હમણાં તે એક ટૂંકમાં મારે બાજુમાં જ રહેશ ને એ જોઈને આવ્યો ને તે 3-4 દિવસ સુધી એને હજી કીધી શુક્રવારે જ આવ્યો ને, બસ આજે અત્યારે એમ્બ્યુલન્સ બોલાવી કરે. એ શી ખબર જોઈને આવ્યો એટલે મને એવું લાગે છે કે ન્યા એને કઈક ખાવામાં આવી ગયું એટલે એ માંદો પડી ગયો. પણ હવે નામ તો પછી આનું જ આવે માણસો. એટલે મેં હમણાં એવું જોયું હતું, એક ઓલું શું કેવાય ઇન્સ્ટાગ્રામમાં આવે ને શું કેવાય, હા રીલ, જો ઉલ્લી ઉલ્લી બોલે છે તારા ડોહા હારા. ઓલું નીડલ ભરાવી હોય, બાટલા ચરતા હોય ને જોવા જાય હારા, પણ આટા મૂક્યા છે બધા. આ ઓલું કઈ જનરેશન જેનજી કે શું કેવાય, એવું જ કહેવાય ને. હા આ બધું હારું ગલકા વાળું છે. મને તો હમણાં ખબર પડી, મને મારા વાઈફે કીધું કે આવી જનરેશન આવે, તમને નથી ખબર. મેં કીધું અમને તો અહીંયા આ હારું સ્ટેબલ ને અનસ્ટેબલ માંથી ઊંચા આવે કઈક ખબર પડે ને. થીટા ઇઝ ઇક્વલ ટુ 0, તો ઇક્વિલિબ્રિયમમાં it is the case of stable equilibrium. તમારું ડો સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. ટૂંકમાં તમે એને થોડું કે રોટેટ કરો નહીં, ન્યા પાછું આવી જાય તો માની લેવાનું કે જિંદગીમાં સ્ટેબલ છે વાત. તો કેસ 2 આપણે લઈ લઈએ. આ બધા તમને ક્વેશ્ચન પૂછાઈ શકે એવા છે. કેસ 2 આપણે લઈએ કે ઇફ m vector is anti-parallel to b. અહીંયા m is parallel to b નો મતલબ theta 0. અહીંયા anti-parallel to b નો મતલબ theta જે છે એ પાઈ થઈ ગયો. તો હવે આ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ આપણું યુનિફોર્મ જ બકા, એમાં કઈ ઘટે જ નહીં. આ જે છે એ આપણી કોઇલ થઈ ગઈ અને હું હવે એમ અને બી વચ્ચેનો એંગલ પાય રાખવો છે મારે. તો હું આમ કરંટ લઈ જાઉં, આમ કરંટ લઈ જાઉં, આમ કરંટ લઈ જાઉં, આમ. જો એટલે કરંટની ડાયરેક્શનમાં અમારી રાઈટ હેન્ડની ફિંગર્સ ને કલ કરું, થંબ બહાર એટલે એમ બહાર બી અંદર, બંને વચ્ચેનો એંગલ કેટલાનો થઈ ગયો પાય. તો ટોર્ક લાગશે. ચલો ચેક કરીએ. તો અહીંયા આપણે ટોર્કમાં પહેલા જઈએ તો theta is equal to pi, that implies torque tau is equal to mb sin theta, theta pi, sin pi 0 થાય બકા, sin 0 0, તો torque 0, force 0 એટલે equilibrium, torque 0 એટલે rotational equilibrium, means કે આ ભી equilibrium જ શો કરે છે. torque 0 it shows equilibrium, સંતુલન દેખાડે છે. ઓલું બી સંતુલન, આ બી સંતુલન. અમારે જોવાનું છે. હવે ઘણા કે ઓલું સ્ટેબલ હોય સાહેબ, અનસ્ટેબલ હોય ને, એમ નહીં. આપણે સમજીએ. હવે માની લો પોટેન્શિયલ એનર્જીની ફોર્મ્યુલા આપણે માઇનસ એમ બી કોસ પાઈ, જો ને એમ આઉટવર્ડ છે, બી ઇનવર્ડ છે, બંને વચ્ચેનો એંગલ પાઈ, કોસ પાઈ ઇટસેલ્ફ -1.
સો પ્લસ એમબી આવ્યું. સો યુ ઇઝ ઇક્વલ ટુ પ્લસ એમબી, તો મેક્સિમમ પોટેન્શિયલ એનર્જી થઈ ગઈ. અને દુનિયાનું કોઈ બી સિસ્ટમ જોની પોટેન્શિયલ એનર્જી મેક્સિમમ થાય તો એ મેક્સિમમ કોઈ દી રહેવા ટ્રાય નહીં કરે, એની પોટેન્શિયલ એનર્જીને મિનિમમ કરાવવા ટ્રાય કરશે. તો અહીંયા આપણે ઇક્વિલિબ્રિયમ હવે ડિસ્કસ કરીએ છોકરાઓ. એમ આઉટવર્ડ છે, બી ઇનવર્ડ છે. જો એમ આઉટવર્ડ, બી ઇનવર્ડ. હું આ જે કોઇલ છે ને સ્લાઇટલી રોટેટ કરું આ એક્સિસ ના અબાઉટ, હું સ્લાઇટલી રોટેટ કરું છું. અહીંયા મેં આમ સ્લાઇટલી રોટેટ કરી હતી. અહીંયા હું આવી રીતના સ્લાઇટલી આમ રોટેટ કરું. અહીંયા હું આમ સ્લાઇટલી મેં રોટેટ કરી હતી. આ બી, આ એમ, આમ હતું ને, આમ કોઇલ હતી, આમ સ્લાઇટલી રોટેટ કર્યું તો એમ આમ આવી ગયું. આ જો આ એમ, આ બી, એમ ક્રોસ બી, એમ ક્રોસ બી. જો તો એમ ક્રોસ બી કેમ જશે? ઉપરથી જો તો ક્લોકવાઇઝ જશે. જો ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ થઈ ગયું. જો ક્લોકવાઇઝ. અચ્છા અચ્છા અચ્છા, આમ જવા દો ને, આમ જો ને, આમ જો. આમ હતું, આ બી હતું, આમ કોઇલ હતી. મેં આમ રોટેટ કર્યું, એટલે આમ રોટેટ કર્યું, આમ રોટેટ કર્યું. તો જવું પાછું જોઈએ ને. ક્યુ ક્યાં? તો કે આ બી, આ એમ, આ એમ, આ બી મેં આમ કર્યું, એમ ક્રોસ બી, એમ ક્રોસ બી. તો આમ ટોર્ક લાગતો ગયો, લાગતો ગયો, લાગતો ગયો, લાગતો ગયો, લાગતો. એની એકચ્યુઅલ પોઝિશન પાછું ન આવ્યું. જ્યાં હતું સ્લાઇટલી ડિસ્પ્લેસ કરીને જોડ્યું, ન્યા પાછું ન આવ્યું. ધીસ ઇઝ ધ કેસ ઓફ અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ, અસ્થાયી સંતુલન. સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ મીન્સ સ્થાયી સંતુલન. અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ મીન્સ અસ્થાયી સંતુલન. મારા વલાવ સમજાણું તમને કે ઓલું ફરીથી એક વખત રિપીટ કરું? એમ ક્રોસ બી, ટોર્ક ને બધું ક્લિયર થઈ ગયું ને? ઓકે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આમાંથી તમારી સામે આવી જ જાય. સ્ટેબલ ને અનસ્ટેબલ વાળી વાત મેં તમને સમજાવી દીધા પછી. ઇફ, હા બેટા, બેટા બી જો તો બ્લુ માર્ક, આ બ્લુ પેન જે છે એ મેગ્નેટિક ફિલ્ડ શો કરે છે, આમ શો કરે છે. અત્યારે બેનો એંગલ પાય હતો, ટોર્ક 0, ટોર્ક 0 ઇક્વિલિબ્રિયમ. આ કોઇલ આમ હતી ને મેં સ્લાઇટલી આમ ડિસ્પ્લેસ કરી, તો તારો જે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હતો એનો એરિયા વેક્ટર અને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આમ ગયું. આપણી ફોર્મ્યુલા છે એમ ક્રોસ બી, એમ ક્રોસ બી. તો ફર્સ્ટ વેક્ટર થી સેકન્ડ વેક્ટર માંથી ફિંગર્સ ને કલ કરું તો ટોર્ક આમ લાગે છે. મીન્સ કે તારી ઈ જે કોઇલ હતી, કોઇલ આમ હતી ને આમ કરી, એ આમ ધીમે ધીમે કરતા, કોઇલ આમ હતી તે આમ રોટેટ કરીને જોડી, તો ધીમે ધીમે કરતા આમ કરતા 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 અહીંયા આવી જશે. થવું શું જોતું હતું? આ એમ હતું, આમ બી હતું. થવું શું જોતું હતું? આમ મેં કર્યું ને તો ન્યા પાછું આવવું જોતું હતું, તો એ સ્ટેબલ કહેવાય. આ તો આમ હતું, મેં આમ કર્યું તો એમ આમ આવી ગયો, બી આમ આવી ગયો. એમ ક્રોસ બી, અહીંથી જો, અહીંથી એમ ક્રોસ બી, તો એને આમ રોટેટ કરશે, તો એને આમ રોટેટ કરશે, કરશે 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 કરશે, તો એ અનસ્ટેબલ કહેવાય. એની એકચ્યુઅલ જગ્યાએ પાછું આવ્યું નહીં. ઓકે, ડન. હવે હું એમ કહું છું કે ઇફ આ એક નોટ ના ફોર્મ ની અંદર રાખી દઈશું. If we rotate current carrying coil by angle theta, then it will oscillate. If we rotate current carrying coil by angle theta, then it will rotate. Example એના ઉપરથી તરત નીચે નીચે શરૂ કરી નાખીએ. If we slightly displace, અચ્છા displace ની જગ્યાએ અહીંયા rotate આવશે, સોરી. If we slightly rotate a current carrying coil by angle theta, then prove that it will perform simple harmonic motion, સરળ ગતિ કરે એવું સાબિત કરો, and find
its time period. Find its time period. એક આવર્તકાળ ફાઇન્ડ કરવાનું કે છે. ફાઇન્ડ ઇટ્સ ટાઈમ પીરિયડ. ચલો હવે આપણે અહીંયા સોલ્યુશન જોઈએ. ક્વેશ્ચનમાં તમને ટૂંકમાં એવું કહેવા માંગે છે, મેઇન ઉપરનામાં નીચેમાં એટલામાં છે, ઉપર મેં એવું લખ્યું નથી બાય સ્લાઇટ એંગલ, મેં એવું લખ્યું જ નથી. ઇફ વી સ્લાઇટલી રોટેટ, ઇફ વી રોટેટ કરંટ કેરિંગ કોઇલ બાય એંગલ થીટા, મીન્સ કે થીટા લાર્જ હશે. આનો મિનિંગ એમ થઈ ગયો કે થીટા જે છે એ તમારો લાર્જ છે તો એ ઓસિલેટ જ કરશે, પણ એ સ્લાઇટલી રોટેટ હશે, થીટા સ્મોલ હશે તો જ હું કહી શકીશ કે સિમ્પલ હાર્મોનિક મોશન કરશે. મીન્સ કે અહીંયા તમારી પાસે ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, અને એની અંદર આપણી પાસે આવી રીતની કરંટ કેરિંગ કોઇલ પડી છે. આ ડાયરેક્શનમાં કરંટ જાય છે, હું એને આ એક્સિસ ના બહુ સ્લાઇટલી થીટા જેટલો રિવોલ્વ કરાવીને છોડી દઉં, આમ પડીને સ્લાઇટલી થીટા એંગલ રોટેટ કરીને છોડી દઉં છું. તો તમને ખબર જ છે કે એની ઉપર ટોર્ક લાગવાનું છે. યસ સાહેબ, આમાં તો ટોર્ક m ક્રોસ b, mb sin 0 થાય. અરે બકા, હું અહીંયા છે ત્યારે નહીં, તું રોટેટ કરીશ પછી m અને b વચ્ચે કઈક એંગલ નહીં આવે, એ એંગલ ની વાત કરું છું. ત્યારે 0, સ્ટાર્ટિંગમાં ટોર્ક 0 જ છે, હું હળી કરવાનો કહું છું, ડિસ્પ્લેસ કરવાનું કહું છું, તો સ્લાઇટલી ડિસ્પ્લેસ કરીને છોડ દો, ત્યારની વાત છે. સો ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા, અને f હોય તો આપણે ma લખી શકીએ. અહીંયા ટોર્ક છે તો આપણે i આલ્ફા લખી શકીએ. માસ ની જગ્યાએ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવી જાય, એસેલરેશન ની જગ્યાએ એંગ્યુલર એસેલરેશન આવી જાય, પ્રવેગ ની જગ્યાએ કોણીય પ્રવેગ. ફોર સ્મોલ થીટા છે છોકરાઓ, તમે સમજી લેજો, સ્મોલ થીટા છે ત્યારે જ હું કહી શકું કે સાઇન થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા. એટલે જ મેં કીધું તું સ્લાઇટલી રોટેટ, અને તો કામ પતી ગયું. mb થીટા ઇઝ ઇક્વલ ટુ i આલ્ફા, અને અહીંયા છોકરાઓ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ mb અપોન i ઇન્ટુ થીટા. એ સાહેબ માઇનસ જોઈએ હો હજી. અહીંયા છોકરાઓ એક આટલું ખાલી ચેન્જ કરી નાખજો, તમારે ઈઝી પડશે. મારે then it will perform angular simple harmonic motion. SHM તો કરી, બટ અહીંયા જે આવશે angular simple harmonic motion. કોણીય સરળ આવૃત્તિ, એક linear simple harmonic motion આવે તો અહીંયા આપણે angular SHM આવવાનું છે, આલ્ફા આવી ગયો જો. It will perform angular simple harmonic motion and find its time period. કોક નામ દે સાહેબ તમે એવું કીધું તું ને કે f is directly proportional to -x આવવું જોઈએ. અહીંયા ઈ જ છે બકા, હું તને ઈ તો સમજાવું છું કે m એ અંદર છે b અંદર છે, તું આમ લઈ જઈશ તો આ m અને આ b, m ક્રોસ b, જો ને આ કોઇલ ને આમ જ પાછી લાવશે. આ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ વાળો કેસ છે, સ્લાઇટલી ડિસ્પ્લેસ કર્યું ન્યા પાછું આવશે. મીન્સ કે તે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ આમ આપ્યું ને તો ટોર્ક એની ઓપોઝિટ માં આવ્યું. ઓકે, તે આમ થીટા લઈ ગયો તો ટોર્ક સામે આવ્યું, યાર એટલે માઇનસ જ હશે, ડોન્ટ વરી. અને તમે યાદ કરો SHM માટે જનરલી માઇનસ પ્રૂવ થઈ ગયું છે, a ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર x કરતા હતા, તો એ જ થયું. જો a ની જગ્યાએ આલ્ફા આવી ગયું, એસેલરેશન ની જગ્યાએ એંગ્યુલર એસેલરેશન, ને x એટલે પોઝિશન ની જગ્યાએ અહીંયા છોકરાઓ તમારું રોટેશન આપણો થીટા આવી ગયું, x ની જગ્યાએ પોઝિશન ની જગ્યાએ એંગ્યુલર પોઝિશન, તો આ તમારું ઓમેગા સ્ક્વેર થઈ ગયું. સો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ mb અપોન i. So omega is equal to under root mb upon I. We know that t is equal to 2 pi by omega. So 2 pi I upon mb. 2 pi તો ખબર છે, I એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, m એટલે મારા પ્રભુજનો માસ નહીં થાય, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ થશે. જોજો આ mb m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. રિવિઝન નો જરૂર શું કામ પડે ને એ અહીંયા તમને મેં એટલા માટે સમજાવ્યું કે તમે રિવિઝન ન કર્યું હોય તો એમ કેટલા પ્રકારના આવે, માસ નથી, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ શો કરે છે. ઓકે, હવે આપણે આગળ વધી. આને હું તમને ક્વેશ્ચન કરાવી શકું
પણ હું તમને એક બે ક્વેશ્ચન છેલ્લે હોમવર્કમાં આપીશ. રેક્ટેંગ્યુલર લૂપ કહી દો, એનો ટાઈમ પીરિયડ ફાઇન્ડ કરવાનું કહી દો, મોમેન્ટ ઓફ ઇનર્શિયા લખવી પડે. આ એક રોડ ઇન્ડિવિજ્યુઅલ ટ્રીટ કરો, આ રોડ ઇન્ડિવિજ્યુઅલ ટ્રીટ કરો, આને ટ્રીટ કરો, આને ટ્રીટ કરો. રોડ હોય એના સેન્ટરમાંથી પાસ થતી એક્સિસને અકોર્ડિંગ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ml²/12, સાઇડ હોય ml²/3. પેરેલલ એક્સિસ, પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ જે એપ્લાય કરવા પડતા હોય કરી શકો. આ ટૂંકમાં બધા માટે આ પૂછી શકે. હવે આપણે એક બે પહેલા એક કામ કરીએ, એક થિયરી સમજી લઈએ. એક ક્વેશ્ચન કરાવી દો મને, પહેલા ઉભા રહ્યો, એક ક્વેશ્ચન કરાવી દેવા દો, પછી થિયરી સમજીએ આપણે. આ હોમવર્ક. અચ્છા, આ ક્વેશ્ચન જો 24, ટેક્સ્ટ એક્સરસાઇઝ નંબર 24. A uniform magnetic field. તમે કામ કરશો, ટ્રાય કરશો તો ઘરે જઈને હોમવર્ક કરો છો, પછી મને સાચું કેજો. તો આમાં મારે જે કેસ કરાવવાનો છે ને, મારે આ કેસની મને ચિંતા છે, તમને આ ન આવડી શકે. કયો કેસ? આ કેસ નંબર આ ડી. આ એંગલ 30 ડિગ્રી આપ્યું છે. ખાલી જો તમે આ કરી નાખતા હો તો બાકી બધું તો તમારી માટે ઈઝી જ છે યાર. આમ ન ખબર પડે આનો એમ આમ જાય અને બી અપર છે યાર, એમ ક્રોસ બી બે 90, એમ બી બી ના પૂરું sin 91 થઈ જાય. આમાં ખાસ જોવાનું છે. તો ડી એક કેસ કાલે મેં તમને બોલો આર્ક વાળો આપ્યો તો હોમવર્કમાં 90 ડિગ્રી વાળો, યાદ છે? તો એ કર્યો તમે બધાએ? કરજો હો ભાઈ, થોડુંક હોમવર્ક કરું. મને ન થાય તો મને કેવું કે સાહેબ ઓલો ક્વેશ્ચન એક આપ્યો હતો ને એમાંથી ન થયો, તમે કરાવી દો ને, તો બીજા લેક્ચરમાં ત્રીજા લેક્ચરમાં કરાવી દઈશ ક્યારેક. આ ડી ડિસ્કસ ખાસ કરજો ઘરે જઈને. એ થઈ જશે તો તમારું ઘણું બધું કામ. એના ઉપરના પીવાયક્યુ છે જો નીટ 2017. અચ્છા, ટેક્સ્ટ ઇલિસ્ટ્રેશન 10 એમાં આવીએ એ પહેલા આપણે થિયરી લઈ લઈએ. ગેલ્વેનોમીટર બનાવું છું, મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર. મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર. ચલિત ગુચળા વાળું ગેલ્વેનોમીટર, મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર. અહીંથી આપણે આ ચેપ્ટરના લાસ્ટ ટોપિક એ મીટર અને વોલ્ટ મીટર તરફ આપણે અહીંયા આગળ વધીએ છીએ. કેમ કે આજે અથવા કાલે ટૂંકમાં મોડા મોડું આપણું આ ચેપ્ટર પતાવવું પડે. હવે પહેલા એનો યુઝ શું છે? તો કે ઈ વાયરની અંદર જો કરંટ હાજર હોય ને તો એને ડિટેક્ટ કરવાનું કામ કરે છે. ઇટ ડિટેક્ટ current in a wire if present. જો કરંટ હાજર હોય ને તો એને મેજર ડિટેક્ટ કરવાનું, પારખવાનું કામ કરે છે કે કરંટ છે કે નહીં વાયરમાં. એ આપણે ગેલ્વેનોમીટર થી સમજી શકીએ. આપણે આમ જોતા ગેલ્વેનોમીટરમાં તો કેટલાય પ્રોબ્લેમ વિસ્ટન બ્રિજમાં બધી જગ્યાએ યુઝ કરી જ ચૂક્યા છે ગેલ્વેનોમીટર. બટ અહીંયા જે છે એ આપણે એનો યુઝ, ઇટ ડિટેક્ટ કરંટ ઇન અ વાયર ઇફ પ્રેઝન્ટ. સેકન્ડ, it also measure current of small magnitude current. નાના મૂલ્યનો પ્રવાહ માપી નાખે છે. નાનો મૂલ્ય એટલે કેટલું ખબર છે? માઇક્રો એમ્પિયર, મિલી એમ્પિયર ની રેન્જમાં. કારણ કે પ્રશ્ન થાય ને કે ગેલ્વેનોમીટર એ કરંટ માપે ને એ મીટર એ કરંટ માપે તો બે ભણવાનું હું કામ? તો ગેલ્વેનોમીટર સ્મોલ કરંટ માપે, માઇક્રો કે મિલી. એમ્પિયર ની રેન્જમાં કરંટ માપવો હોય તો આપણે એ મીટર નો યુઝ કરવો પડે. સો ઇટ ઓલ્સો મેઝર સ્મોલ મેગ્નિટ્યુડ કરંટ. અચ્છા, એનું ઇન્વેન્શન કોને કર્યું ખબર છે? એનું ઇન્વેન્શન કર્યું લુઈગી ગેલ્વેનોની. લુઈગી ગેલ્વેની, એના ઉપરથી એનું નામ ગેલ્વેનોમીટર પડ્યું. લુંગી નથી. હવે ઈ કયા પ્રિન્સિપલ પર વર્ક કરે છે? પ્રિન્સિપલ લખી નાખીએ.
તો કે ટોર્ક ઓન અ કરંટ કેરિંગ કોઇલ ઇઝ ડાયરેક્ટલી proportional to current passing through it. Torque is directly proportional to I. Torque on a current carrying coil is directly proportional to current passing through it. એના ઉપર ડિપેન્ડ કરે છે. હવે આપણે અહીંયા હું આવી રીતનું એક સ્ક્વેર કે રેક્ટેન્ગ્યુલર કોઇલ લઉં છું. જો પહેલા તમને અહીંયા સાઈડમાં આખું સમજાવું છું કે આમાં શું થઈ રહ્યું છે. એક આવી રીતનું આપણે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ લઈ લઈએ. પહેલા આ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ક્યાંક નોર્થ ટુ સાઉથ, અહીંયા આપણે નોર્થ પોલ રાખી દીધો, એમ સાઉથ પોલ રાખી દીધો. એની અંદર હું આવી રીતના એક રેક્ટેન્ગ્યુલર કોઇલ રાખી દઉં છું. આ રેક્ટેન્ગ્યુલર કોઇલ છે. તમે સમજી લેજો કે અહીંયા આમ ક્યાંક નોર્થ પોલ, અહીંયા આમ સાઉથ પોલ હશે. આ કોઇલ જે છે વાયર માંથી જ બનાવ્યું હોય, વાયર ને જ આમ વાઉન્ડ કર્યા હોય રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં, બીજું કઈ નવું ન હોય. એમાં અહીંયા ઉપર અને નીચે અહીંયા હું આમ એક ફિક્સ સપોર્ટ લઈ લઉં ને, તો અહીંયા આવી રીતની આમ સ્પ્રિંગ હોય, આવી રીતની સ્પાઇરલ શેપની સ્પ્રિંગ એક એનાની સાથે કનેક્ટ હોય, એવી એક સ્પ્રિંગ આમ નીચે હોય. આ સ્પાઇરલ શેપની બે સ્પ્રિંગ છે. બે સ્પ્રિંગ નો જે શેપ છે સ્પાઇરલ શેપ સ્પ્રિંગ. જો સ્પાઇરલ શેપ હોય ને એના હંમેશા રેડિયસ યા તો ઇન્ક્રીઝ યા તો ડિક્રીઝ થતી જતી હોય, દેખાય જ છે આપણને. આનો સ્પ્રિંગ કોન્સ્ટન્ટ સી, આનો સી. ઓલામાં આપણે યાદ કરો F ઇઝ ઇક્વલ ટુ KX આવતું હતું, જેને સ્પ્રિંગ કોન્સ્ટન્ટ કહેતા હતા. અહીંયા ટોર્ઝનલ કોન્સ્ટન્ટ આવે. સી જે છે એને આપણે ટોર્ઝનલ કોન્સ્ટન્ટ કહેવાના છે. તમે ત્યાં કન્ટિન્યુ રાખજો, હું તો ખાલી સરખી ડ્રો કરું છું કે આવી રીતનો શેપ હતો. આનો એટલે સ્પ્રિંગ કોન્સ્ટન્ટ સી જ કીધી. આ કરંટ કેરિંગ છે, આમાંથી આવી રીતના આમ કરંટ એન્ટર થતો હોય, એથી આમ કરંટ ટૂંકમાં આવી રીતનું આખે આખું રાઉન્ડ કરી કરંટ કેરિંગ કોઇલ છે. કરંટ આની અંદરથી પાસ થાય છે. શું જો હું કરંટની ડાયરેક્શનમાં મારી ફિંગર્સને કલ કરું તો થમ અંદર ગયો અને બી હોરિઝોન્ટલ છે, એટલે આમ છે. મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ ગયું અને બી આમ છે, તો એમ અને બી વચ્ચેનો એંગલ 90 થઈ ગયો. સો ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ MB sin 90. sin 90 is 1. એમ ની જગ્યાએ હું ડેફિનેટલી અહીંયા NIAB મૂકી શકું. અચ્છા, ટોર્ક કઈ ડાયરેક્શનમાં લાગવાનું છે ઈ તમે જરાક જોજો. એમ ઇનવર્ડ છે ને બી આમ છે. એમ ક્રોસ બી કરું તો જો, તો મેં કીધું એમ કે ટોર્ક જેટલા બી એંગ્યુલર ફિઝિકલ ક્વોન્ટિટી છે ને એ બધા જ એક્સિયલ વેક્ટર છે, અક્ષીય સદિશ છે, અક્ષ ઉપર જ ડિપેન્ડ થાય. તમને એમ લાગે થમ નીચે ગયો, સાચી વાત છે. ટોર્ક ડાઉનવર્ડ બી કહેવાય, બટ ટોર્ક અહીંથી જોતા ક્લોકવાઇઝ બી કહેવાય. ટોર્ક ડાઉનવર્ડ બી ગયો, આ એમ આ બી, એમ ક્રોસ બી મારી ફિંગર્સ કલ કરું તો થમ નીચે ગયો, ડન. ટોર્ક ડાઉનવર્ડ. બટ એ ટોર્ક ને અહીંથી તમે જોવા જાઓ તો આમ જો ક્લોકવાઇઝ એ કહેવાય. મીન્સ કે આ જે આપણી કોઇલ આમ પડી છે ને અહીંયા તમે સમજી લો કે આ એમ ઇનવર્ડ છે, બી આમ છે, એમ ક્રોસ બી કરો તો એ ટોર્ક આમ લાગે છે. હવે કરંટ જેટલો વધારે પાસ થશે, કરંટ જેટલો મોર, એટલું ટોર્ક મોર, એટલું ટોર્ક જોરશોરથી લાગશે. જેટલું ટોર્ક જોરશોરથી લાગશે, ઉપરની સ્પ્રિંગ અને નીચેની સ્પ્રિંગના શેપમાં ચેન્જ થશે. સ્પ્રિંગ એ કોઈ દી હલાવી જ ન રહે કે એના શેપમાં ચેન્જ થાય, એ સામે રિસ્ટોરિંગ ફોર્સ લગાડે. બટ અહીંયા સ્પાઇરલ શેપની સ્પ્રિંગ છે એટલે સામે રિસ્ટોરિંગ ટોર્ક લગાડે. જેવો કરંટ વધ્યો એવું ટોર્ક વધ્યું, એવું રોટેટ થયું, જેવું રોટેટ થયું એવું ઉપરની નીચેની બે સ્પ્રિંગ ભેગી થઈને એની ઉપર રિસ્ટોરિંગ ટોર્ક લગાડે. ટૂંકમાં આ કોઇલને ઈ
ઇક્વિલિબ્રિયમ, રોટેશનલ ઇક્વિલિબ્રિયમમાં રાખવાનું ટ્રાય કરે. જેવો કરંટ વધે, જેવું આઈ વધે, એવું ટોર્ક વધે, અને જેવું ટોર્ક વધે એવું ઈ સ્પ્રિંગ જે છે ઇલોંગેટ થઈ હોય, ઇલોંગેટ થઈ હોય એટલે એની લંબાઈ વધી હોય, અથવા એ કમ્પ્રેસ થઈ હોય એટલે એની લંબાઈ ઘટી હોય, તો એ સામે રિસ્ટોરિંગ ટોર્ક લગાડીને આને ન્યાન્ય રાખવાનો ટ્રાય કરશે. મીન્સ કે આ ટોર્ક આપ્યું કોને? તો કે મેગ્નેટિક ફિલ્ડ ને કારણે. કરંટ કેરિંગ કોઇલ ઇન અ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. અને સામે જે આવે ને રિસ્ટોરિંગ ટોર્ક, restoring torque in spiral shape spring, in spiral shape spring is, that is restoring torque. So tau r is equal to e c theta થશે. એ સાહેબ ઈ કેમ? આપણે ઓલું રિસ્ટોરિંગ ફોર્સ નતો ભાઈ કે એક્સ સાહેબ માઇનસ હતો. અરે માઇનસ તો ડાયરેક્શન ઓપોઝિટ, તો મેં પહેલા કીધું યાર કે ઓલા ટોર્ક ની ઓપોઝિટ ડાયરેક્શન માં લાગશે. કે ની જગ્યાએ સ્પ્રિંગ કોન્સ્ટન્ટ ની જગ્યાએ અહીંયા સ્ટીફન કોન્સ્ટન્ટ આવી ગયું. વોલ અચાનક એક્સ ની જગ્યાએ થીટા આવતું હતું. અને છોકરા આને કહી દઈએ આપણે ઇક્વેશન નંબર 1 અને આને કહી દઈએ ઇક્વેશન નંબર 2. તમને ખબર જ છે કે 1 ઇઝ ઇક્વલ ટુ 2 થવાનું જ છે. જેવો તમારો કરંટ વધ્યો, જો મેં અહીંયા પ્રિન્સિપલમાં કેમ ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આઈ લખ્યું હતું, કારણ કે એન ફિક્સ હોય, એરિયા ફિક્સ હોય, તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ફિક્સ હોય, બધું ફિક્સ હોય. તો પછી કરંટ વધવાનો, ટોર્ક વધવાનું, ટોર્ક વધવાનું, તો સામે આપણે એમ કહી શકીએ કે ઓલી સ્પાઇરલ શેપ સ્પ્રિંગ જે છે રિસ્ટોરિંગ ટોર્ક વધારશે. તો અહીંયા ન લખી શકું કે ભાઈ બી ના એન આઈ એ બી ઇઝ ઇક્વલ ટુ સી થીટા. અને અહીંયા આપણે એક વસ્તુ ક્લેરિટી સાથે તમે જોઈ શકો છોકરાઓ કે જો એન કોન્સ્ટન્ટ, એ કોન્સ્ટન્ટ, બી કોન્સ્ટન્ટ, સી કોન્સ્ટન્ટ, આઈ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ થીટા. જેટલો તમારો કરંટ વધારે પાસ થશે ને એટલું ઓલી કોઇલ નું થીટા વધશે, એટલો થીટા વધશે. જેટલું ટોર્ક સોરી કરંટ વધારે એટલું એની ઉપર ટોર્ક વધારે લાગશે. એટલે એક વસ્તુ સમજો કે અહીંયા માની લો તમારો કરંટ જે છે, લેટ્સ એઝ્યુમ કે ભાઈ કરંટ જે છે એ એમ કહું 1 મિલી એમ્પિયર ગયો ત્યારે થીટા તમને 1 ડિગ્રી થયું, આમ 1 ડિગ્રી જેટલું રોટેટ થયું. પછી તમારો કરંટ 5 મિલી એમ્પિયર પાસ થયો હશે ને તો થીટા 5 ડિગ્રી થઈ ગયું છે. માની લો કરંટ તમારો 7 મિલી એમ્પિયર થયો હશે ને તો તમારો થીટા 7 ડિગ્રી થઈ ગયું છે. અને એની સાથે આપણે આ કોઇલ ની સાથે ઓલું સ્કેલ જોડી દીધી હોય, જો ઇન્ડિકેટર હોય ને ઇન્ડિકેટર જોડી દીધું હોય જે તમને શો કરે કે ભાઈ ખરેખર શું થયું હોય કે આમ હોય 1 ડિગ્રી રોટેટ થયું હોય, તો એની સાથે જો કોઇલ જોડી હોય એની 1 ડિગ્રી જેટલી રોટેટ થાય, એ 1 ડિગ્રી રોટેટ થઈને જે અટકી હોય ને અમે 1 મિલી એમ્પિયર લખી નાખ્યું. પછી 2 ડિગ્રી, 3 ડિગ્રી, 5 ડિગ્રી. અલા ભાઈ ખબર પડી મેં શું કીધું? હજી તો આપણે આખે આખું સમજીએ જ છે, પણ આ અંતમાં છીએ તો NIAB ઇઝ ઇક્વલ ટુ સી થીટા એ પહોંચી ગયા. હવે થોડું કન્સ્ટ્રક્શન સમજાવો. આ તો મેં તમને આખું પ્રિન્સિપલ ની વાત કરી. ટૂંકમાં અહીંથી જેટલો થીટા હશે ને એટલો કરંટ હશે, કારણ કે બાકી બધું કોન્સ્ટન્ટ છે. હવે હું તમને આનો ટોપ વ્યૂ લઈને સમજાવું છું. પાછળ આપણે સમજીએ છીએ આનો ટોપ વ્યૂ. હવે ટોપ વ્યૂમાં પહેલા અહીંયા છે ને છોકરો આવા સિલિન્ડ્રિકલ મેગ્નેટ નો યુઝ થાય. પહેલા હું હેડિંગ આપી દઉં કે આપણે ટોપ વ્યૂ સમજીએ છીએ. આવી રીતના આમ સિલિન્ડ્રિકલ મેગ્નેટ આ નોર્થ, આ સાઉથ, અને તમે સિલિન્ડ્રિકલ નળાકાર શેપ ને કહી શકો, સિલિન્ડ્રિકલ મેગ્નેટ બી કહી શકો, અને હોર્સ શુ શેપ મેગ્નેટ બી કહી શકો. હોર્સ શુ શેપ મેગ્નેટ બી કહી શકો. તમને એવું બધું લાગે, બાકી તમે કોઈક પીવાયક્યુ સોલ્વ કરશો ને તો આના બેઝ કેટલા એમસીક્યુ છે જે એના પીવાયક્યુ મેઇન કરશો ને, કારણ કે એ લોકોએ મલ્ટિપલ શિપ માં પેપર પૂછવાના હોય એટલે બધામાં બેલેન્સિંગ બનાવી રાખવા માટે સાવ આવા નાના નાના થિયોરિટિકલ ક્વેશ્ચન એ પૂછતા જ આવે છે. તો સિલિન્ડ્રિકલ મેગ્નેટ હોર્સ શુ શેપ
ઘોડાની જે નાળ હોય ને, આનું ગુજરાતી જ થાય. કા નળાકાર ચુંબક કા આ. પછી તમારી જે કોઇલ છે ને, આ કોઇલ આપણી રેક્ટેન્ગ્યુલર કોઇલ, એને આપણે સોફ્ટ આયરન પર વાઉન્ડ કરવાની છે. સિલિન્ડર શેપનું સોફ્ટ આયરન, નરમ લોખંડ લેવાનું છે. નરમ લોખંડ, સોફ્ટ આયરન. શું કામ? કારણ કે મેગ્નેટિક ફિલ્ડ ને લીક નહીં થવા દેની અંદર. એ આપણું ચેપ્ટર 5 જ છે, આખું ફેરોમેગ્નેટિક ની અંદર આવશે સોફ્ટ આયરન. પણ તમે તો ટોપ વ્યૂ ડ્રો કરી રહ્યા છો, એટલે તમને તો સર્કલ જ દેખાશે. તમે ખરેખર એની ઉપર કોઇલને આમ વાઉન્ડ કરી છે. ખરેખર તમે એની ઉપર કોઇલને વાઉન્ડ કરો છો. એટલે અહીંયા તો એ તમને આમ જ દેખાવાની છે, આમ જ. આવી રીતની આપણે કોઇલને વાઉન્ડ કરેલી છે. ઉપરથી જો, ઉપરથી ખાલી તમને આ ધાર જ દેખાય છે. સિલિન્ડર શેપ, નળાકાર શેપ છે. આ મેં કીધું કે ટોપ વ્યૂ ડ્રો કરું તો નળાકાર નું ઉપરથી મુખ જુઓ તો આ સર્કલ દેખાય. પછી આ આપણી કોઇલ છે, આ કોઇલ છે ટૂંકમાં. અચ્છા, અહીંયા આ સિલિન્ડ્રિકલ મેગ્નેટ કે હોર્સ શુ મેગ્નેટ હું કામ રાખ્યું છે? મારે અહીંયા રેડિયલ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવું છે. આની હેલ્પ શું લેશું આપણે? કે ભાઈ રેડિયલ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરીને આપશે. આ હોર્સ શુ શેપ મેગ્નેટ યા સિલિન્ડ્રિકલ મેગ્નેટ, ત્રિજ્યાવર્તી નિયમિત ચુંબકીય ક્ષેત્ર, રેડિયલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. રેડિયલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ઈ ક્રિએટ કરીને આપશે. હે સાહેબ, એનો મિનિંગ સમજાવ, ચિંતા હું કામ કરે છે? અચ્છા, આમાં કરંટ માની લો પાસ થવાનો છે. અત્યારે કરંટ આમ જાય છે, માની લો આમ કરંટ લો, આપણે આમ કરંટ લઈએ તો જો કરંટની ડાયરેક્શનમાં મારી ફિંગર્સ ને કલકર ઉપર જાય એટલે એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આમ છે. અત્યારે એમ વેક્ટર આ ડાયરેક્શન છે. આ તમારું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. અત્યારે એમ અને બી વચ્ચેનો એંગલ 90 ડિગ્રી બની ગયું છે. જો એમ અને બી વચ્ચેનો એંગલ 90 ડિગ્રી બની ગયું છે. હું આખું હોરિઝોન્ટલ પ્લેનમાં આવી ગયું છે, કારણ કે ટોપ વ્યૂ જોઉં, આમ ઉપરથી જોઉં તો હોરિઝોન્ટલ પ્લેનમાં છે, આમ છે. અત્યારે ખરેખર મેં પેલા તમને આમ રાખીને સમજાવી, એનો આ વ્યૂ જોયો એટલે હું આમ વિચારું છું. આમાંથી કરંટ પાસ થયો, એમ આમ બી આમ. ચલો, એમ ક્રોસ બી, ટોર્ક ક્યાં ગયું? અંદર. અહીંથી જો તો ક્લોકવાઇઝ, એટલે આ કોઇલ ક્લોકવાઇઝ રોટેટ થશે. ક્લોકવાઇઝ કોઇલ રોટેટ થશે. ઓલી સ્પ્રિંગ હશે, સ્પ્રિંગ ઇલોંગેટ થશે. સ્પ્રિંગ એને ક્લોકવાઇઝ નહીં જવા દે, એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક લગાશે. ઇન બિટવીન આની સાથે મેં નીડલ જોડી દીધી હશે, સામે ઓલા સ્કેલ હશે, એ સ્કેલ ઉપર 0 1 2 3 4 1 ડિગ્રી 1 મિલી એમ્પિયર, પછી પાછો ઓર કરંટ વધાર્યો તો ઓર ટોર્ક લઈ ગયું, એટલે 2 મિલી એમ્પિયર 3 મિલી એમ્પિયર 4 મિલી એમ્પિયર તમને શો કરવા. તમે કોઈ ગેલ્વેનોમીટર જોયેલું છે? કરી તમે પ્રેક્ટિકલ કરેલા? કરી પ્રેક્ટિકલ કરો છો ને? હાલો, રાજકોટ ગુરુકુળ હાલે છે, ભુજમાં નથી ચાલતા પ્રેક્ટિકલ? નહીં, હિંમતનગરમાં હાલે છે. વાવ. મોરબી વાળા કરે છે. વાવ. વડોદરા ભાઈલી કરે છે, મોડાસા નથી કરતું, રાજકોટ ગુરુકુળ કરે છે, અમદાવાદ નથી કરતું. ઈડર કરો છો ને? નહીં. ઓકે. અમરેલી નહીં. હાય હાય. આજે નડિયાદમાં શું છે પ્રોબ્લેમ? શું છે નડિયાદ? આપણે કેમ ઘરેથી જોડાયેલા છો? નડિયાદમાં કઈ પ્રોબ્લેમ લાગે? અચ્છા, કેમેરા બંધ કરીને હુઈ નથી ગયા ને? એલા ભાઈ નડિયાદ કોઈ જવાબે નથી આપતો. અચ્છા, ઓકે. શું હતું સ્કૂલમાં? ઓકે, આ સેરેમની. ઓકે, નો પ્રોબ્લેમ. ચલો, તો કહેવાનો મારો મિનિંગ એ હતો કે આપણે આમ જોતા હતા, તો એમ આમ હતું, બી આમ હતું, એટલે એમ ક્રોસ બી આમ ટોર્ક લાગી ગયું. હવે ખરેખર તો આ કોઈલ આમ હતી, એટલે ખરેખર આમ ટોર્ક લાગી ગયું એમ ક્રોસ બી. અને મેં એની સાથે નીડલ જોડી દીધું, એ રોટેટ થતી હોય 1 ડિગ્રી ને અકોર્ડિંગ 1 મિલી એમ્પિયર લખી નાખ્યું હોય. તો અહીંયા આ એમ અને ક્રોસ બી, આ એમ ક્રોસ બી લઈ ગયું, એટલે તમે સમજો આખી આખી કોઇલ આપણી આમ શિફ્ટ થઈ ગઈ હશે. આમ રોટેટ તો થયું હોય ને બકા? સાહેબ
કોઇલ તો આમ નહોતી. તમે અરે મારા ભાઈબંધ, હું તને એમ કહું છું, તને આ વ્યૂ દેખાડું છું, આ બકા તો એ તો તને આવું પટ્ટી જેવું જ દેખાવાનું નહીં યાર. ટોપ વ્યૂ કોને કહેવાય? આ આપણા પુઠ્ઠાને આમ જોતો હોય છે, આ લાગે કે નહીં મને ટોપ વ્યૂ કહેવાય. હું ટોપ વ્યૂ દેખાડું. તો હવે આ એમાં આ માની લો રોટેટ થયું, એમ ક્રોસ બી ટોર્ક લઈ ગયું, તો ટોર્ક લઈ ગયું તો એમ ક્રોસ બી, હવે એમ ક્યાં વ્યૂ જવાનું? આ ડાયરેક્શનમાં એમ વ્યૂ જવાનું. તો હવે ઈનું ઈ બી નહીં હાલે ને. મારે તો ગમે એમ કરીને એમ અને બી વચ્ચેનો એંગલ 90 જ બનાવેલો રાખવો છે, કારણ કે તો જ હું એવું કહી શકું ને આગળના ટોપિકની અંદર જે મેં કીધું કે ભાઈ ટોર્ક ટો ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આઈ, એવું ત્યારે જ કહી શકું ને કે જ્યારે થીટા 90 ડિગ્રી બનેલો રહેતો હોય, બાકી બધું કોન્સ્ટન્ટ હોય. તો મારે એવા મેગ્નેટિક ફિલ્ડની જરૂર પડશે કે જે આને પરપેન્ડિક્યુલર હોય, મીન્સ કે આમ હોય, મીન્સ કે આમ હોય. આને ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર કહેવાય, નિયમિત ચુંબક. આ ખરેખર આમ હોય એટલા રિજિયન ની અંદર આ સ્ટ્રેટ આમ વ્યૂ જતું હોય, પછી અહીંથી મેગ્નેટિક ફિલ્ડ આમ વ્યૂ જતું હોય, અહીંથી મેગ્નેટિક ફિલ્ડ આમ વ્યૂ જતું હોય. તો આ અને આ આવી રીતના એની માટે પરપેન્ડિક્યુલર થઈ ગયું, એમ આમ હતો અને આ બી થઈ ગયું. હા, ક્યાંય કોઈ એકબીજાને ઇન્ટરસેક્ટ નહીં કરે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ, પણ અહીંયા આમ થઈ ગયું. જો આમ આમ. તો સાહેબ આવું કોણ ક્રિએટ કરી નાખે? અરે એ તો સમજાવું છું, સિલિન્ડ્રિકલ મેગ્નેટ ક્રિએટ કરે યા હોર્સ શુ શેપ મેગ્નેટ ક્રિએટ કરે. ટૂંકમાં તમે હાવ ઘરના માનીને તમને હું કહું ને તો મારે ગમે એ થાય એમ અને બી વચ્ચેનો એંગલ 90 બરકરાર રહેવો પડે, બસ બીજું કઈ નહીં. અને જો ખાલી હોરિઝોન્ટલ મેગ્નેટિક ફિલ્ડ હોય તો એ કોઈ દી રહી ન. એમ અને બી વચ્ચેનો એંગલ 90 રહે એટલે ઓલવેઝ બી ના થાય, અને બી ના ઇઝ ઇક્વલ ટુ તમે સી થીટા લખી શકો, અને બી ના ઇઝ ઇક્વલ ટુ સી થીટા થઈ ગયું. તો અહીંયા હું થીટા અપોન આઈ ઇઝ ઇક્વલ ટુ લખી શકું એન એ બી અપોન સી. થીટા અપોન આઈ એટલે પર યુનિટ કરંટ જે ડિફ્લેક્શન આવ્યું, અને થીટા અપોન આઈ ને હું એક નામ આપું કરંટ સેન્સિટિવિટી. કરંટ સેન્સિટિવિટી, કરંટ સેન્સિટિવિટી, પ્રવાહ સંવેદિતા, આનું ગુજરાતી થશે પ્રવાહ સંવેદિતા. મેઇન્સમાં આનામાં બહુ ક્વેશ્ચન પૂછાયેલા છે. આનો યુનિટ થશે રેડિયન પર એમ્પિયર, રેડિયન પર એમ્પિયર, કારણ કે ઉપર થીટા છે નીચે. ટૂંકમાં એકમ પ્રવાહ દીઠ કેટલું આવર્તન મળે, પર યુનિટ કરંટ કેટલું ડિફ્લેક્શન થાય, એને કરંટ સેન્સિટિવિટી કહેવાય, પ્રવાહ સંવેદિતા કહેવાય. કે પર યુનિટ કરંટ કેટલું તમને ડિફ્લેક્શન જોવા મળશે એને કરંટ સેન્સિટિવિટી કહેવાય. તમે કોઇલની અંદર નંબર ઓફ ટર્ન્સ ડબલ કરી નાખો, કરંટ સેન્સિટિવિટી ડબલ થઈ જાય. તમે એરિયા ડબલ કરી નાખો, તમારી કરંટ સેન્સિટિવિટી ડબલ થઈ જાય. તમે મેગ્નેટિક ફિલ્ડ હાફ કરી નાખો, તમારી કરંટ સેન્સિટિવિટી હાફ થઈ જાય. આ સી જે છે એને આપણે ટોર્ઝનલ કોન્સ્ટન્ટ કહેતા હતા. ટોર્ઝનલ કોન્સ્ટન્ટ હાફ કરી નાખો, તમારી કરંટ સેન્સિટિવિટી ડબલ થઈ જાય. તો ટૂંકમાં કોઇલ ઉપર ખાલી ટોર્ક લાગે છે, એટલે કોઇલ ઉપર ટોર્ક લાગે એટલે કોઇલ રોટેટ થાય. કોઇલ સાથે મેં એક નીડલ કનેક્ટ કરી દીધી, કેમ હશે આખું કાલે એની ફિગરમાં હું તમને દેખાડીશ. અને ઈ ફિગર સામે ઓલી જે નીડલ હોય, નીડલ રોટેટ થાય. 1 ડિગ્રી એ 1 મિલી એમ્પિયર લખી નાખવાનું, વાત થઈ ગઈ પૂરી. અને ઓલવેઝ એમ અને બી વચ્ચેનો એંગલ 90 ડિગ્રી બનેલો રહેવો જોઈએ, તો મને બી ના ટોર્ક મળે. બોલો રેડી ભાઈ? બધાને ડન? ઓકે. હવે આપણે આ એક ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન કરીએ. આનો એ અને બી પાર્ટ ઠીક છે, સી અને ડી સમજવા જેવા કામના છે. જો એ અને બી પાર્ટ તો ઈઝી છે, તો ખાલી ક્વેશ્ચન કરાવવો પડે એક સાથે એટલા માટે છે. A 100 ટન ક્લોઝલી વાઉન્ડ સર્ક્યુલર કોઇલ. અચ્છા, મેં તમને આમ સમજાવીને એક વખત કીધું હતું કે કોઇલ અને સોલેનોઇડ વચ્ચે શું ફેર? બસ બેમાં વાઇન્ડિંગ જ હોય. કોઇલ હોય ને ક્લોઝલી વાઉન્ડ કોઇલ, એમાં ટર્નની રેડિયસ મોટી હોય, મોટી રેડિયસ હોય એટલે લેન્થ નાની થઈ જવાની. અને સોલેનોઇડ હોય ને એમાં તો આપણે ભણી ગયા હતા કે એલ ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન આર હોય, નાની નાની રેડિયસના જાજા ટર્ન, જાજી લેન્થ સુધી. ટૂંકમાં કોઇલ અને સોલેનોઇડ વચ્ચે ઘણા બધા કન્ફ્યુઝડ હોય કે તમને આમ તો કીધું જ હોય ક્વેશ્ચનમાં કોઇલ છે સોલેનોઇડ છે, પણ છતાંય સમજવું પડે ક્યારે રેડિયસ લાર્જ હોય ને લેન્થ ઓછી હોય તો એ કોઇલ હોય, રેડિયસ વેરી સ્મોલ હોય બટ લેન્થ લાર્જ હોય તો એ સોલેનોઇડ હોય.
a 100-ton closely wound circular coil of radius 10 centimeter carries a current 3.2 ampere. What is the field at the center of the coil? તો center of the coil BC આપણે લખી શકીએ μ0 I નહીં μ0 Ni upon 2R. સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ ની ફોર્મ્યુલા μ0 I upon 2R, n નંબર ઓફ ટર્ન્સ હોય એટલે n આવી ગયું. B. What is the magnetic moment of the coil? ये तो हाउ इजी नहीं है. NIA magnetic dipole moment के NIA. जो तो બધું છે μ0 તો કોન્સ્ટન્ટ, ટર્ન 100, કરંટ 3.8, રેડિયસ છે. અચ્છા આ આપણી પાસે છે, એની જગ્યાએ પાયા સ્ક્વેર કરી નાખવાનું કારણ કે કોઇલ છે. તો એ અને બી પાર્ટ તો મેં કીધું હતું ઈઝી જ છે. એકમાં μ0 તો આ કરવાનું, એકમાં NIA કરવાનું. ચલો હવે સી પોઈન્ટ કામનો છે આપણો. સી ક્વેશ્ચન જોવું તો સી માં શું કહેવામાં આવ્યું છે? ધ કોઇલ ઇઝ પ્લેસ્ડ, સી ક્વેશ્ચન એમ કે છે ધ કોઇલ ઇઝ પ્લેસ્ડ ઇન અ વર્ટિકલ પ્લેન. ઓકે, વર્ટિકલ પ્લેનમાં કોઇલ ને રાખી છે. is free to rotate about horizontal axis which coincide with diameter a uniform magnetic field of 2 Tesla. A uniform magnetic field of 2 Tesla in the horizontal direction exists such that initially the axis of the coil is in the direction of field. Initially the axis છે coil ની direction માં છે. Sorry, axis of the coil is in the direction of field ની direction માં છે. The coil rotates through an angle 90 degree under the influence of the magnetic field. જે તમારું ચુંબકીય ક્ષેત્ર છે ની અસર હેઠળ એ 90 ડિગ્રી રોટેટ કરી જાય છે. તો વર્ટિકલ પ્લેનમાં ઇઝ ફ્રી ટુ રોટેટ અબાઉટ હોરિઝોન્ટલ એક્સિસ. તો આવી રીતનું આપણે આમ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ લઈએ અને આવી રીતની તમારી કોઇલ પડી છે. કોઇલ હોરિઝોન્ટલ એક્સિસ, આ હોરિઝોન્ટલ એક્સિસ ને અબાઉટ રિવોલ્વ કરવા માટે એ કેપેબલ છે. અચ્છા એ એંગલ કેટલો રોટેટ કરે છે તો કે 90 ડિગ્રી. વોટ આર ધ મેગ્નિટ્યુડ ઓફ ટોર્ક્સ ઓન ધ કોઇલ ઇન ધ ઇનિશિયલ એન્ડ ફાઇનલ પોઝિશન? તો યાર ઇનિશિયલી એક વખત 90 ડિગ્રી રોટેટ કરશે ત્યારે sin 0 થશે અને sin 91 થશે. તો ટોર્ક ની ફોર્મ્યુલામાં બી ના sin થીટા, એકવાર થીટા 0 લઈ લો, એકવાર થીટા 90 લઈ લો, sin 0 sin 91. આમાં છે ને છોકરાઓ આજે કેવા માંગે જ ને coil placed in vertical plane માં રાખી free to rotate about horizontal axis. મેં જો horizontal axis ડ્રો કરી, coincide with diameter, આ diameter સાથે coincide થાય છે. A uniform magnetic field of 2 Tesla in the horizontal direction. એટલે એ આમ કે છે, માની લો આમ અત્યારે છે, મેં ઇનવર્ડ લીધું, ઇનવર્ડ નહીં એ હોરિઝોન્ટલ કહે છે. તો હું એક કામ કરું અને ચેન્જ કરી આમ હોરિઝોન્ટલ લઈ લઉં. આ હોરિઝોન્ટલ મેગ્નેટિક ફિલ્ડ આમ હાલો. હવે તમે જો તમારી એક્સિસ છે તે આ તમારી એક્સિસ છે, આ એક્સિસ છે. એક્સિસ છે તે તમારે હોરિઝોન્ટલ મેગ્નેટિક ફિલ્ડ ની ડાયરેક્શનમાં થઈ ગઈ. એટલે આમ છે આમ મેગ્નેટિક ફિલ્ડ અને આમ જ આખી આપણી કોઇલ પડી છે. વર્ટિકલ પ્લેનમાં જ છે, આ હોરિઝોન્ટલ ડાયરેક્શન. ઇનિશિયલી ધ axis of the coil is in the direction of the field. આ એની ડાયરેક્શન ઓફ ધ ફિલ્ડ છે. ચલો, the coil rotates through an angle 90 degree. તો આને અબાઉટ આમ હોય, માની લો આમ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, આમ બધી ડાયરેક્શનમાં કોઇલ આમ પડી છે. હું 90 ડિગ્રી રોટેટ કરું તો પહેલા જોવો તો તમે એ અને બી વચ્ચેનો એંગલ 90 છે, પછી એ અને બી વચ્ચેનો એંગલ કેટલાનો થઈ જશે તો કે એ ઉપર, બી આમ. અચ્છા અત્યારે જોવા જાવ તો એ આમ છે, બી આમ છે, 90 થઈ ગયો. હવે તમે આમ રિવોલ્વ કરવાનો છે, આમ કરતા 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 રિવોલ્વ કરશે, અગી નહીં આવશે, અહીંયા એ આમ આવશે, બી આમ આવશે. એક વખત થીટા 0 નો થશે, એક વખત થીટા 90 નો થશે, sin 0 sin 91. જો ઇનિશિયલી થીટા 0, ઇનિશિયલી થીટા 0 અને ફાઇનલી થીટા પાઈ બાય 2. તો ફાઇનલ ટોર્ક એમ બી કહી દો યા બી ના કહી દો, કારણ કે sin 0 થઈ જશે, sin 91 થઈ જશે, બી ના આવી જશે. આની એક્ઝેક્ટ એરેન્જમેન્ટ તમને હું વિચારવા આપું છું. બીકોઝ ઓફ એક્ઝેક્ટ એરેન્જમેન્ટ એટલા માટે છે કે જનરલી ઈ જે તું કે છે ને એ બધી જ કન્ડિશન ને ફૂલફિલ કરો ને તો અહીંયા એવી રીતનું એરેન્જ કરવું ટફ છે. એને જે કીધું ને કે ઇનિશિયલી થીટા 0 અને ફાઇનલી થીટા 90.
હા, ફાઇનલી 19 એવું કંઈક સેટ થઈ જાય. આવું સેટ ન થાય. કેટલું કેટલું એને કન્ડિશન કીધી છે. કોઇલ પહેલા તો વર્ટિકલ પ્લેનમાં હોવી જોઈએ, ફ્રી ટુ રોટેટ અબાઉટ હોરિઝોન્ટલ એક્સિસ. હવે હું આને કદાચ આમ હોરિઝોન્ટલ એક્સિસ ના અંદર લઈ લઉં તોય કઈ મેળ ન પડે. એટલે અહીંયા ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન છે ને આપણે એઝ ઇટ ઇઝ રહેવા દઈએ કે ભાઈ ઇનિશિયલ અને ફાઇનલ પોઝિશનમાં થીટા 0 થીટા 90 લઈ લઈએ, સાઇન 0 0 સાઇન 91, તો તમારી પાસે ટોર્ક આવી જશે. છતાં એક વખત વિચાર કરું છું, હું તો 5 વર્ષથી બધાને વિચારવા આપું છું. જેટલા બધા અહીંથી તમે 705 ને 720 ને જેઈ નહીં જેટલા ટોપર્સ ગયા છે બધા અમે અંદરો અંદર ડિસ્કસ કરેલું છે. પછી હું તમને કહું છું એમ કે અહીંયા એવી તમને એરેન્જમેન્ટ તમે એઝ્યુમ નહીં કરી કે આવું છે. હા, એવું કેસ કે પહેલા હશે 90 ડિગ્રી થશે એટલે કામ પતી ગયું. બીજું આની અંદર કઈ એને એક્સ્ટ્રા પૂછ્યું નથી, પણ કોઈને આઈડિયા આવે મને કાલે ડિસ્કસ કરજો. આપણે એના માટે જે અવકાશ ખુલ્લો જ રાખ્યો છે. વોટ ઇઝ ધ સ્પીડ, એંગ્યુલર સ્પીડ? હવે આ એક મારે તમને કરાવો તો ડી ઓપ્શન. What is the angular speed acquired by the coil when it has rotated by 90 degree? The moment of inertia of the coil is 0.1 kg meter cube. Sorry, meter square. Angular speed acquired by the coil when it has rotated by 90 degree. એટલે છોકરો torque 0 માંથી 90 થયું. So torque tau is equal to mb sin theta. માં theta વેરી થતો ગયો. theta પહેલા 0 હતો 90 થયો. torque 0 માંથી મેક્સિમમ થયો. અને મને પૂછ્યું છે એંગ્યુલર સ્પીડ, એની કોણીય ઝડપ. જ્યારે 0 ડિગ્રી માંથી 90 ડિગ્રી પહોંચે ને ત્યારે કોણીય ઝડપ પૂછી છે. જોજો, ધ્યાન આપીને સમજજો. હવે આપણી પાસે એક ફોર્મ્યુલા આવી હતી, F is equal to ma. તો અહીંયા ટો ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ની જગ્યાએ ટોર્ક, માસ ની જગ્યાએ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, એક્સેલરેશન ની જગ્યાએ આલ્ફા. તમને મૂકી શકું ટો ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. હે સાહેબ, પહેલા તો આ sin થીટા એઝ ઇટ ઇઝ. સાહેબ પહેલા તો આલ્ફા નું કામ શું છે? અરે દોસ્ત, તું નહોતો ભણ્યો કે એક્સેલરેશન એક dv બાય dt પરથી મળતું હતું, અને બીજું એક એક્સેલરેશન કઈ રીતના ફાઇન્ડ કરી શકતા હતા ખબર છે તમને? જ્યારે વેલોસિટી પોઝિશન સાથે ચેન્જ થાય ત્યારે આંગળી ઊંચી કરીને કયો તો મને, જ્યારે વેલોસિટી પોઝિશન સાથે ચેન્જ થાય તો આપણા પ્રવેગ એક્સેલરેશન ની ફોર્મ્યુલા શું આવે? જ્યારે વેલોસિટી પોઝિશન સાથે ચેન્જ થતી હોય. હા, મોરબીમાં પેલો ભાઈ બંધ v dv by dx. ગુડ. તો આવી બે ફોર્મ્યુલા હતી. જ્યારે વેલોસિટી ટાઈમ સાથે ચેન્જ થતી હોય ને તો dv by dt, અને પોઝિશન સાથે ચેન્જ થતી હોય તો v dv by dx. તો એવી જ રીતના અહીંયા વિચારવા જાવ તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ d ઓમેગા બાય dt નો લખાય. એક્સેલરેશન જગ્યાએ એંગ્યુલર એક્સેલરેશન, લિનિયર વેલોસિટી જગ્યાએ એંગ્યુલર વેલોસિટી. તો આને આમ નો લખાય, એની જગ્યાએ આલ્ફા લઈએ તો v dv by dx ને નો લખાય, ઓમેગા ઇન્ટુ d ઓમેગા અપોન d થીટા. v ની જગ્યાએ ઓમેગા. ઈ અહીંયા હે સાહેબ, અહીંયા હું કામ ભાઈ, હું કામ હું કામ? કારણ કે અહીંયા તમારો થીટા વેરી થાય. જો થીટા એંગ્યુલર પોઝિશન તમારી કન્ટિન્યુઅસલી ચેન્જ થાય છે ને સ્પીડ જોતી છે. જો તમારી એંગ્યુલર પોઝિશન ટાઈમ સાથે ચેન્જ થતી હોય તો આ જ ફોર્મ્યુલા યુઝ કરે, પણ અહીંયા તમારી એંગ્યુલર સ્પીડ એંગ્યુલર પોઝિશન સાથે ચેન્જ થાય છે. એટલા માટે મારે ઓમેગાની જગ્યાએ લખવા, સોરી આલ્ફાની જગ્યાએ લખવાનો આવશે ઓમેગા ઇન્ટુ ડી ઓમેગા બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા. અહીંથી આપણે આને આમ નો લખી શકીએ, I ઓમેગા ડી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ mb sin theta d theta. Now integrate both the side. હે સાહેબ, ઇન્ટિગ્રેશન હું કામ? જો ને બકા, પહેલા એંગલ 0 માંથી 90 ડિગ્રી થયો, 0 થી 90 ડિગ્રી. ત્યારે તને એમ જ કીધું છે એંગ્યુલર સ્પીડ એક્વાયર્ડ બાય ધ કોલ, એટલે ઇનિશિયલી તો 0 જ હતી, ફાઇનલી ઓમેગા થઈ. એક્વાયર્ડ કેટલી ગેઇન કરી, કેટલી મેળવી? મોમેન્ટ ઓફ ઇનર્શિયા મને આપી છે, I ના I, ઓમેગા ડી ઓમેગા નો થશે ઓમેગા સ્ક્વેર બાય 2. અપર લિમિટ લોઅર લિમિટ મૂકશો એનું ઈ જ રહેશે, mb ના mb. sin થીટા ડી થીટા નું ઇન્ટિગ્રેશન સંકલન માઇનસ કોસ થીટા થશે.
અને 0 થી 90 ડિગ્રી એઝ ઇટ ઇઝ. અચ્છા, અહીંયા MB પેલા માઇનસ ઓફ cos 90 એટલે 0 માઇનસ બીજી વાર માઇનસ આવ્યું, એક માઇનસ રૂલ નું, એક આ માઇનસ આઈ નું, cos 0 1. સો અહીંયા તમારી પાસે I ઓમેગા સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ ટુ cos 90 0 થઈ ગયું, cos 0 1, 1 માઇનસ 0 1 એટલે આ MB આવ્યું. સો અહીંથી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 2MB અપોન I. તમે આગળના તે બી ક્વેશ્ચન ની અંદર મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ભણી ગયા છો, મેગ્નેટિક ફિલ્ડ આપ્યું છે ને અહીંયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપી છે, તમને ફાઇનલ એંગ્યુલર વેલોસિટી મળી. કોઇલ 90 ડિગ્રી જેટલી રોટેટ થાય ને ત્યારે ફાઇનલ તમારી જો આ ફોર્મ્યુલા અંડર રૂટ 2MB બાય I, અંડર રૂટ 2MB બાય I પરથી મળી જાય. બાય ઓકે, ખબર પડી મેં આમાં શું કર્યું એ પક્કો? કાલે હવે આપણે ગેલ્વેનોમીટર અને ગેલ્વેનોમીટર માંથી વોલ્ટમીટર ને એ મીટરમાં આગળ વધશું. કાલે ઓલમોસ્ટ લાસ્ટ લેક્ચર લગભગ રહેશે, થોડું ઘણું બાકી રહેશે, તો એ ફ્રાઈડે ઉપર લઈ જઈને પછી આપણે ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ કરશું. ઓકે.